શ્રી સીतारामचंद्रभ्या नमः। आदिकवि महामुनिवर्य वाल्मीकि विरचित श्री वाल्मीकि रामायण कृतिका कांड वानरोनी સાથે મૈત્રી સર્ગ પહેલો। પંપા સરોવર સીતા વિરહી રામચંદ્ર। શ્રી રામચંદ્રજીએ પંપા સરોવરમાં રાતા શ્વેત કાળા વગેરે રંગબેરંગી કમળો અને આદિ જળચરો જોયા। તટની શોભા અનેરી હતી। તટની રેતી સૂર્યકિરણોથી સોનેરી શોભતી હતી। સરોવરની રમણીયતા આથી અનેક ગણી વધી ગઈ હતી। તેનું સૌંદર્ય નિહાળી અતિ હર્ષને કારણે રામની ઇન્દ્રિયો ચંચળ તથા આકુળ વ્યાકુળ થઈ અને સીતાજીના વિરહને લીધે વ્યાકુળ થઈ અને તે સુમિત્રાને લક્ષ્મણને કહેવા લાગે કે આહા હે સૌમિત્રી, ખીલેલા રંગબેરંગી કમળો વાળું આ પંપા સરોવર કેવું શોભી રહ્યું છે। તેનું વૈડ્યું મણી જેવું સ્ફટિક જેવું સ્વચ્છ જળ છે। આ કમળોની શોભા નિહાળતા અહીંથી ખસવાનું મન જ થતું નથી। પંપા તટે આવેલા રમ્ય વનો, તેમાં ઉગેલા મોટા વૃક્ષો ઊંચી શાખાવાળા હોવાને લીધે જાણે કે પર્વતો જેવા શોભી રહે છે। આ બધું જોતા મને અત્યંત હર્ષ ઉપજે છે, પણ વીતેલો સમય જોતા આ બધી શોભા જોઈને મારા મનને ઉલટે વધારે સતાપ ઉત્પન્ન થાય છે। કેમ કે ભરતનો ત્યાગ, તેનો વક્લ અને જટા વગેરે ધારણ કરે નંદીગ્રામ સમીપ વસવું અને સીતાહરણના શોકથી હું માનસિક રીતે અત્યંત દુઃખી થઈ રહ્યો છું। હે લક્ષ્મણ, આ વસંત ઋતુમાં ચારે કોર ઉગેલા પીળા પુષ્પવાળા આ કરેણાના વૃક્ષો કે જાણે સુવર્ણ અલંકારોથી વિભૂષિત પીતાંબર પુરુષો જેવા શોભી ઉઠ્યા છે। કોકિલા વગેરે પંક્ષીઓના મધુર કલરવ સંભળાય છે। આ બધાથી શોક પામેલા એવા સીતાથી વિખૂટા પડેલા મને કામદેવ વધુ સતાપે છે। અરે, જળવિહાર કરનારા જળકુકડો અને કામપીડી જોઈ અને અતિહર્ષ પામે છે। પૂર્વે આશ્રમ વિશે રહે સીતા આ જળકુકડાનો શબ્દ સાંભળતી ત્યારે તેને જોવા માટે મને બોલાવી અને અત્યંત હર્ષ પામતી હતી। બીજા પંક્ષીઓ પણ આકાશમાં વિહરતા વિહરતા ઉડતા ઉડતા આવી અને આ વૃક્ષો, લતાઓ અને ગુલ્મો પર બેસે છે અને સ્વેચ્છાએ પાછા ઉડી જાય છે। ભ્રમરોના ગુંજરાવ સાંભળે મધુર સ્વરવાળા પંક્ષીઓના નરમાદા પંપા તટે કેવા ક્રીડા કરી રહ્યા છે। આ બધું મને શોકમગ્ન બનાવે છે। આ વખતે જાનકી મારી પાસે હોય તો કેવું સારું થાત, પણ તે તો મારાથી વિખૂટી પડી ગઈ છે। સીતાને વસંત ઋતુ અત્યંત પ્રિય હતી। આ વસંત ઋતુ રૂપી અગ્નિ મને બાળી નાખશે। હે સુમિત્ર સુત, કમળ જેવા નેત્રવાળી, સુંદર કેશવાળી, મધુર વાણી વધનારી સીતા મારા વિના શી રીતે જીવી શકશે? આ સુગંધિત વાયુ મને ઠંડક આપવાને બદલે મને બાળે છે। જાનકી વિના હવે મારું જીવીને પણ શું કરવું છે? કામપીડાને કારણે ઉપજેલા અને વસંત ઋતુની રમણીયતા વગેરે ગુણો જોવાથી વૃદ્ધિવંત થયેલો શોકાગ્નિ થોડાક જ વખતમાં મને બાળી અને ભસ્મ કરશે। મારો કામ અને શોક હરપણે વધતો જાય છે। પેલું દૂર દેખાતું અશોક વૃક્ષ શોક દૂર કરવાનું નહીં, પણ જેની પ્રિયાનો વિયોગ થયો હોય તેના શોકને વધારનારું છે। આ મનમદ મયુરો પોતાની મયુરીઓ સાથે આમ તેમ નૃત્ય કરતા કેવા શોભી રહ્યા છે। પેલા પર્વત પર નૃત્ય કરતા મયુરો પાસે તેની ઢેલ કામાતુર થવાને બદલે કેવી નૃત્ય કરી રહી છે। અરે, એ ઢેલ નૃત્ય કરતી કરતી દૂર જાય છે ત્યારે તેના પ્રત્યે આસક્ત થયેલા મયુર પોતાની પચરંગી પાંખો ફફડાવી અને મધુરા ગેહકા કરી અને જાણે કે મારો ઉપવાસ કરતો હોય તેમ તે ઢેલની પાછળ દોડી જાય છે। પણ ખરેખર તો એ મયુર ખૂબ ભાગ્યશાળી છે, કેમ કે તેની પ્રિયાનું કોઈ હરણ કર્યું નથી। મને વારંવાર સીતા યાદ આવે છે। જ્યારે સીતા મારી સંગાથે હતી ત્યારે જે વૃક્ષ મને પ્રિય લાગતી હતી તે હવે તેની ગેરહાજરીમાં મને અપ્રિય લાગે છે। દેવતાજ્ઞો સીતા અહીં આવી ચડી તો મને ઇન્દ્રલોકની પણ ઈચ્છા રહે નહીં। આ મૃગલીઓને ક્રીડા કરતા જોઈ અને મારું ચિત્ત વધુ ચંચળ બન્યું છે। આ વસંત ઋતુમાં સીતા જ્યાં હશે ત્યાં એકલી હશે અને મારા વિરહમાં પોતાના જીવનનો ત્યાગ કરશે। હે લક્ષ્મણ, આ આંબાના વૃક્ષો મૂળથી અંગરાગને ધારણ કરનાર અને જેમના ચિત્ત રતિ ક્રીડામાં આસક્ત છે એવા કામી પુરુષો જેવા દેખાય છે। ઓહો, કામદેવ કુટિલ સ્વભાવનો છે કે એ અત્યંત પ્રિય બોલનારી અને રાક્ષસથી હરાઈ જવાને લીધે ફરી મળવી દુર્લભ એવી મારી પ્રાણ પ્રિયાનું મને સ્મરણ કરાવે છે। આ મન વાતો પવન સીતાના નિશ્વાસ સમૂહ લાગે છે। પેલા સામે દેખાતા પર્વતોના શિખરો પોતાના પર ઉગેલા પાંદડા વિનાના અને ચારે બાજુ પુષ્પોથી આચ્છાદિત ખાખરાના વૃક્ષોને લીધે જાણે અગ્નિ વડે ચોમેરથી સળગી ગયા ન હોય એવા દેખાય છે। આ પ્રમાણે અજ્ઞાતની જેમ વિલાપ કરતા રામ અત્યંત શોકને લીધે મૂર્છા પામ્યા। રામની આવા દશા જોઈ અને તેમના નાના ભાઈ લક્ષ્મણે તેનું સાંત્વન કરવા માટે કહ્યું કે હે પુરુષોત્તમ રામ, તમે શોકનો ત્યાગ કરી ધૈર્ય ધારણ કરો, કેમ કે તમારા જેવા શુદ્ધ અંતઃકરણવાળા પુરુષોની મતિ આવી રીતે શોકને કારણે મદ થાય છે તે કોઈ પણ રીતે ઇષ્ટ નથી। તમે વિયોગથી તથા દુઃખનો ત્યાગ કરી અને સ્વચ્છ થાઓ।
હે રઘુનંદન, સીતાહરણ કરનારા રાવણ કદાચ પાતાળમાં જશે કે તેથી પણ અધિક ગુપ્ત સ્થાને જશે તો પણ તે હવે કોઈ પણ પ્રકારે જીવતો રહેશે નહીં. તેનો પત્તો મળતા તેઓ મુઓ જ સમજશે સીતાને આપણે સ્વાધીન નહીં કરતા તેને લઈ પૃથ્વીના ગર્ભમાં ભરાઈ જશે તો ત્યાં જઈ અને પણ હું તેનો વધ કરીશ. હે રામ, ઉત્સાહ જેમ બીજું અધિક બળ નથી. ઉત્સાહી પુરુષને ત્રૈલોક્ય વિશે કંઈ પણ દુર્લભ નથી. તમે તમારી ચંચળ વૃત્તિનો ત્યાગ કરો અને શોક છોડો. સુમિત્રાનંદ લક્ષ્મણના વચનો સાંભળી શોકને લીધે મૂર્છિત જેવા થયેલા રામચંદ્રે તરત જ મોહ અને શોકનો ત્યાગ કરી ધૈર્ય ધારણ કર્યું. પછી બંને બંધુઓ પંપા સરોવરના કિનારેથી નીકળી ઝરડા કંદારોવાળા અદ્ભુત વનનું અવલોકન કરતા ઋષ્યમુખ પર્વત તરફ જવા લાગ્યા. ચાલતા ચાલતા બંને ભાઈઓ તે પર્વતની ગુફા આગળ ગયા. ત્યાં સ્વરૂપે જોતા જ અરે, મારો વિનાશ કરવા વાલી જ એમને મોકલ્યા હોય તેમ લાગે છે એમ ધારી તે અતિ ભય પામ્યો. ચિંતાતુર સુગ્રીવ નિરુત્સાહી થયો. મહાતેજસ્વી રામ લક્ષ્મણને જોઈ અને તેમને વાલીને જ મોકલ્યા હશે એવા ભયથી ત્રાસ પામ્યો અને નાસભાંગ કરવા લાગ્યા. ગભરાયેલા કેટલાક વાનરો તો પર્વતની નજીકમાં જ મહામુનિ માંતકનો પવિત્ર આશ્રમ હતો ત્યાં જઈને છુપાઈ ગયા. માંતક મુનિ વાલીને શાપ આપ્યો હતો તેથી વાલી તો તેમના આશ્રમમાં પ્રવેશી શકતો નહોતો. વાનરરાજ સુગ્રીવ અનેક શંકાઓ અને તર્ક વિતર્કો કરતા પોતાની જગ્યાએ જ બેસી ગયો. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિશિકધાકાંડમાં 1વો સર્ગ સંપૂર્ણ. સર્ગ 2 સુગ્રીવની શંકા હનુમાનને પ્રબોધન. ઉત્તમોત્તમ આયુધ અને ધનુષ્ય બાણ વગેરે ધારણ કરનારા રામ લક્ષ્મણને ઋષ્યમુખ પર્વત ભણી આવતા જોઈ તેમને વાલીને જ મોકલ્યા હોવા જોઈએ એવી આશંકાથી ગભરાયેલો સુગ્રીવ વિહવળ થઈ અને હવે શું કરવું એમ વિચારી અને ચારેકોર ચડક વકડક નજરે જોવા લાગ્યો. રામ લક્ષ્મણ જેમ જેમ પર્વત નજીક આવતા ગયા તેમ તેમ તે અતિશય ભયને લીધે તેનું ચિત્ત ઘણું ઉદ્વેગ થવા લાગ્યું. પોતાની પાસે બેઠેલા પોતાના વાનર મંત્રીઓને તેણે કહ્યું કે હે કપિવરો, વક્લ જટાધારી વેશવાળા તપસ્વી જેવા પહેલા 2 વીર પુરુષો આપણા જ તરફ ચાલ્યા આવશે અને તમે જુઓ, મને લાગે છે કે આપણો વિનાશ કરવા સારું જ આપણા શત્રુ વાલી જ તેમને આ દુર્ગમ અરણ્યમાં મોકલ્યા છે તેમાં શંકા નથી. આપણને શંકા નહીં થાય તેટલા માટે તે બંને વનવાસીની જેમ વક્લ ધારણ કરીને આવે છે માટે આપણે પર્વતના નિર્ભય શિખરે જતા રહી. આમ કહીને સુગ્રીવ અને મંત્રી વાનરો તથા સૌ યુથપતિઓ તરત જ ત્યાંથી ઉઠી અને બીજા શિખર પર જતા રહ્યા. બધા વાનરો ત્યાં કપિ શ્રેષ્ઠ સુગ્રીવને ચારે કોરથી વીંટળાઈને બેઠા. ઋષ્યમુખ પર્વત પર વસતા બીજા વાનરો પણ કૂદકા પેલા નિર્ભય શિખર પર આવી અને સુગ્રીવ સમક્ષ પ્રણામ કરી અને હાથ જોડીને બેઠા. વાનરરાજ સુગ્રીવના મંત્રીઓના હનુમાનજીને અત્યંત સાડા અને ચતુર હતા. વાલીના ક્રૂર કર્મથી શંકાશીલ અને ભયભીત સુગ્રીવને શાંત કરવા માટે વાગતા ચતુર હનુમાન કહેવા લાગી કે હે વાનરરાજ કપિશ્રેષ્ઠ, અત્યારે આપણા મલે શિખર પર બેઠા છીએ માટે વાલીનો ભય ત્યજી દો. અહીં વાલીનો કશો ડર નથી. તું જેના ભયથી ઉદ્રેક પામી અને અહીં નાસી આવ્યો છે તે ક્રૂર સ્વભાવ વાળો અને પાપી વાલી અહીં ક્યાં પણ જોવામાં આવતો નથી તો પછી તેનાથી શા માટે ડરે છે? આના પરથી તો તારો વાનર સ્વભાવ માલુમ પડે છે. ચપળ ચિત્તને કારણે તું પોતાની વૃત્તિનું સ્થિર રાખી શકતો નથી. હે સુગ્રીવ, તું તો બુદ્ધિશાળી છે. યોગ્ય વિચાર કરી અને જેમ યોગ્ય લાગે તેમ કર. તમે સ્વચ્છ અને સ્થિર ચિત્તવાળા બનશો તો જ તમે ગયેલી વસ્તુ પાછી મેળવી શકશો. તમારે રાજાના નીતિ નિયમોનું પાલન કરવાની ખાસ જરૂર છે. બુદ્ધિભ્રષ્ટ રાજા પોતાની પ્રજાનું પાલન કરી શકતો નથી. હનુમાનના વચન સાંભળી અને વાનર રાજા સુગ્રીવ સ્વચ્છ થયો. તેણે કહ્યું કે હે હનુમાન, સાક્ષાત દેવપુત્ર સ્વામી ક્રાંતિવડા આ બંને પુરુષોને જોઈને મેં અનુમાન કરી લીધું કે તમે બંનેની ભુજાઓ લાંબી છે, વિશાળ નેત્રો છે. તેમણે ધનુષ્ય બાણ ધારણ કરેલા છે. સર્વે જોતા લાગે છે કે આ બંનેને વાલીએ જ મોકલ્યા છે. રાજાઓને આવા સહાયક મિત્રો ઘણા હોય છે માટે આપણે તેમનો વિશ્વાસ કરી શકીએ નહીં. મનુષ્ય ગુપ્ત વેશે ફરનારા શત્રુઓનો હંમેશા ઓળખવા જોઈએ કારણ કે તેઓ ગમે ત્યારે પ્રહાર કરે છે. કપટયુક્ત રાજનીતિના કાર્યોમાં વાલી ઘણો જ બુદ્ધિમાન છે. હે હનુમાન, તું એક સામાન્ય મનુષ્ય તેમની પાસે જઈ તેમના હાવભાવ પરથી બધું જાણી લે છે. તે ધનુષ્યધારી પુરુષો શુદ્ધ અંતઃકરણવાળા માલુમ પડે તો તેમને વનમાં અને આ પર્વત પાસે આવવાનું કારણ પૂછે છે અને તને યોગ્ય લાગે તો પર્વત પર લાવજે. વાનર રાજા સુગ્રીવની આજ્ઞા થવાથી પવનસુત હનુમાનજીએ રૂપ બદલ્યું અને રામ લક્ષ્મણની પાસે જવાની તત્પર થયા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિશિકધકાંડનો 2જો સર્ગ સંપૂર્ણ. સર્ગ 3 રામ લક્ષ્મણ હનુમાનજીનો સમાગમ. કપિધ્વજ સુગ્રીવના વચનો રહેલા સંકેત સમજી અને હનુમાનજી તપસ્વીનું રૂપ ધારણ કર્યું અને પર્વતની તળેટી નજીક ઉભેલા રામ લક્ષ્મણ પાસે જઈ અને તેને પ્રણામ કરી પૂજન કરી અને મધુર વાણી ઉચ્ચારી કે હે તપસ્વી અને રાજર્ષિ અને દેવર્ષિ સમાન અપ્રિતમ સ્વરૂપ વાળા
અને તમે બંને વનમાં વસનારા મૃગાદી પ્રાણીઓ અને અનેક રાક્ષસો વગેરે ત્રાસ ઉપજાવતા હતા. આ ઘોર જંગલમાં શા માટે આવ્યા છો? મેં તમને પંપા સરોવરનું સૌંદર્ય નિહાળતા જોયા હતા. સાચું કહો તો તમારી તેજસ્વીતાથી પંપા સરોવર શોભતું હતું. તમે તો રાજકુમારો જેવા શોભામણા દેશો છો, તો તમે વક્લજટા શા માટે ધારણ કર્યા છે? તમે ધનુષ્ય બાણ તલવાર ધારણ કરેલા હોય શત્રુઓનો વિનાશ કરવા માટે સમર્થ યોદ્ધાઓ જેવા લાગો છો. તમારી ક્રાંતિથી પહેલો સામેનો ઋષ્યમુખ પર્વતમાં ચઢહળી ઉઠ્યો છે. તમે સ્વર્ગમાંથી ઉતરી આવેલા સાક્ષાત દેવ સમાન લાગો છો. મને આશ્ચર્ય થાય છે કે રાજ્ય ભોગવવા યોગ્ય તમે શા કારણે દુર્ગમ મુલ્કમાં આવ્યા છો? તમારા વિશાળ બાહુ, કર્ણ, ડોક કે જેવા સર્વે પ્રકારના આભૂષણોને ધારણ કરવાને યોગ્ય છે, તેને તમે શા માટે શણગાર્યા નથી? તમારા ધનુષ્ય બાણ ઇન્દ્રવેદ સમાન પ્રકાશી રહ્યા છે. તમે શા કારણે આ દુર્ગમ અરણ્યમાં આવ્યા છો? હનુમાનજી આ બધા પ્રશ્નો પૂછ્યા છતાં જ્યારે રામજી લક્ષ્મણ કંઈ પણ જવાબ નહીં આપ્યો ત્યારે હનુમાને પુનઃ પૂછ્યું કે અરે, હું નિષ્કપટપણે પૂછું છું, છતાં તમે મૌન કેમ રહ્યા છો? અનેક રીતે પૂછવા છતાં રામ લક્ષ્મણને કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં, પરંતુ તેઓ બંને પરસ્પરની સામે જોવા લાગ્યા. ત્યારે હનુમાને વિચાર્યું કે આ વીરો નિર્જન અરણ્યમાં આવેલા હોય, મને એકાએક પોતાનું વૃત્તાંત નહીં જણાવે, માટે લાવ પહેલા હું જ મારું સઘળું વૃત્તાંત કહું કે જેથી તેમના મનમાં વિશ્વાસ બેસે. આ વિચારી મહાબળવાન હનુમાને રામ લક્ષ્મણને કહ્યું કે હે વીર પુરુષ સુરવીર, સર્વે વાનર જાતિમાં શ્રેષ્ઠ અને ધર્માત્મા એવા સુગ્રીવ નામનો વાનર કે જે પોતાના જ મોટા ભાઈ વાલી નગરમાંથી કાઢી મૂકવાને કારણે અતિ દુઃખિત થઈ જગતમાં ભ્રમણ કરે છે, તે મહાત્મા સુગ્રીવની પ્રેરણા મળવાથી હું તમારી પાસે આવ્યો છું. મારું નામ હનુમાન છે. સુગ્રીવ અત્યંત સામર્થ્યવાન છે અને બધા વાનરોના રાજા છે. તેઓ તમારી સાથે મૈત્રી કરવા માંગે છે, તેથી તમને દૂરથી જોઈ અને સુગ્રીવનું પ્રિય કરવા સારું હું ભિક્ષુરૂપ ધારણ કરી અને ગુપ્ત વેશ ધારણ કરી ઋષ્યમુખ પર્વત પરથી અહીં આવ્યો છું. ઈચ્છિત ગતિ કરનારો અને સ્વેચ્છાધારી એવો હું વાયુનો પુત્ર છું. ઉપયુક્ત વચનો કહી અને હનુમાન વિરામ પામ્યા. ત્યારે અત્યંત હર્ષિત થયેલા રામચંદ્ર લક્ષ્મણ ભણી નજર કરી અને કહ્યું કે હે લક્ષ્મણ, વાનરાજ મહાત્મા સુગ્રીવ સચિવ મારી પાસે આવ્યો છે. હું એને મળવા માંગુ છું અને હે ભ્રાત, તું હનુમાન સાથે મધુર વાર્તાલાપ કર, કારણ કે હનુમાન વાક્યનું રહસ્ય સમજાવવા ચતુર અને મહાબળવાન કોઈ શત્રુ દમન કરવાને સમર્થ નથી. હનુમાનના સંભાષણ પરથી જણાય છે કે એણે વેદશાસ્ત્રોનો સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો છે, કેમ કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનો જાણકાર નહીં હોય ત્યાં ઉત્તમ અને સ્પષ્ટ સંભાષણ કરી શકે નહીં. વળી એને વ્યાકરણ શાસ્ત્રનો પણ સંપૂર્ણ અભ્યાસ કરેલો હોય તેવું જણાય છે. અહો, હૃદય, કંઠ તથા મુખ એ ત્રણેયમાં સ્પષ્ટ રહેલી આ હનુમાનની વાણીથી કોનું ચિત્ત પ્રસન્ન નહીં થાય? ભાઈ, જે રાજાને હનુમાન જેવા ગુણવાળા દૂતો હોય તે રાજાના સર્વે અર્થો સિદ્ધ થાય છે. રામચંદ્રના આ વચન સાંભળી અને વાક્ચતુર લક્ષ્મણ વાક્યનું રહસ્ય જાણનાર વાયુપુત્ર હનુમાનને કહેવા લાગે કે હે બુદ્ધિશાળી વાનર, અમે વાનરરાજ મહાત્મા સુગ્રીવના ઉત્તમ ગુણો જાણીએ છીએ અને અમે તેમની શોધમાં છીએ. મૈત્રી ભાવે તેમને મળવાની અમારી ઈચ્છા છે. અમે સુગ્રીવ સાથે મૈત્રી કરીશું. ધર્માત્મા લક્ષ્મણના આ વચન સાંભળી અને વાયુપુત્ર અતિ હર્ષિત થયા અને તેમણે વિચાર્યું કે હાસ, હવે સુગ્રીવનો કોઈ ભય નથી, તેની જરૂર જ જય થશે. હનુમાને રામ લક્ષ્મણ બંને ભાઈઓની સાથે સુગ્રીવને મૈત્રી કરવા ઈચ્છા કરી. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિશિકધા કાંડમાં 3જો સર્ગ સંપૂર્ણ. સર્ગ 4. મૈત્રીનો પ્રસ્તાવ. પરસ્પર વાતચીત. રામચંદ્રજીનો પર સૌમ્ય ભાવ છે તથા તેઓ પણ કોઈ કાર્ય માટે સુગ્રીવને મળવા ઈચ્છે છે એવું જાણી પવનસુત હનુમાનજી અતિ હર્ષ થયો. તેઓ વિચારવા લાગે કે નક્કી રામચંદ્રજી કોઈ કાર્યની સિદ્ધિ અર્થે જ સુગ્રીવની મદદ લેવા ઈચ્છે છે અને મહાત્મા સુગ્રીવને પણ કોઈ મહાબળવાન પુરુષની સહાયની અપેક્ષા તો છે જ. આમ બંનેના કાર્યો સિદ્ધ થશે. આમ વિચારી અતિ હર્ષિત થયેલા વાનર શ્રેષ્ઠ હનુમાને રામચંદ્રજીને કહ્યું કે હે નશાદુર લઘુબંધુ લક્ષ્મણ સહિત તમે વિવિધ પ્રકારના મૃગો, સર્પોથી વ્યાપૃત અને પંપા સરોવર તેના રમણીય વનોથી રળિયામણા એવા આ ગહન વનમાં શા માટે આવ્યા છો? હનુમાનજીના વચન સાંભળી રામની પ્રેરણાથી લક્ષ્મણે મહારાજા દશરથે રામચંદ્રજી અને પોતાની ઓળખાણ આપી અને વનવાસ, સીતાહરણ અને સીતાની શોધ કરતા માર્ગમાં દત્તુ નામના દિતિપુત્રના સમાગમની વાત કરી. લક્ષ્મણે કહ્યું કે દત્તુ એમને કહ્યું કે ઋષ્યમુખ પર્વત પર વસતા વાનરરાજ સુગ્રીવ મહાપરાક્રમી અને અત્યંત સમર્થ છે. તે તમારી સ્ત્રીનું હરણ કરનાર રાક્ષસની ભાળ મેળવી શકશે. તમે સુગ્રીવ પાસે જાઓ અને તેની મૈત્રી કરો. આથી સુગ્રીવને મળવાની ઈચ્છાથી અમે અહીં આવ્યા છીએ. તે મને જે કાંઈ પૂછ્યું તે યથાર્થ રીતે કહી સંભળાવ્યું. અમે બંને ભાઈઓ સુગ્રીવને શરણે આવે છે. આટલું તો કહેતા લક્ષ્મણની આંખો અશ્રુથી
ભરાઈ ગઈ ત્યારે વાગતો છે હનુમાને, હે લક્ષ્મણ, તમે ખેદ નહીં કરો, તમારા જેવા જીતેન્દ્રિય પુરુષોનું તો કપિરાજ સુગ્રીવ અવશ્ય દર્શન કરવું જોઈએ. એ તો સુગ્રીવનું સદભાગ્ય છે કે તમે પોતે જ અહીં આવે તેને દર્શન આપવા આવ્યા છો. સુગ્રીવને વાલી નગરમાંથી વનમાં કાઢી મૂક્યો છે, તેની સ્ત્રીનું હરણ કર્યું છે, માટે હે રાખો, ચાલો આપણે ત્વરે સુગ્રીવની પાસે જઈ. હનુમાનજી આટલું કહી અને વિરમ્યા. ત્યારે તેના વાક્યો યથાર્થ રીતે માન્યા કરે. ધર્માત્મા લક્ષ્મણે જ્યેષ્ઠ બંધુ રામચંદ્રજીને કહ્યું કે આ પવનસુત હનુમાન જે કહે છે તે જોતા જ સુગ્રીવ પણ આપણા જેવો જ છે, તેથી આપણે કૃતકૃત્ય થયા છીએ. અર્થાત જેવી આપણને ગરજ છે એવી સુગ્રીવને પણ છે, એટલે બંનેના કાર્યો સુધરશે. આ હનુમાન સત્ય કહે છે. લક્ષ્મણના વચન સાંભળી અને મારુતસુત હનુમાને બંને ભાઈઓને સુગ્રીવ સાથે પાસે તેડી જવાનો નિશ્ચય કર્યો. પછી તરત જ હનુમાને પ્રાકૃત વેશનો ત્યાગ કરી અને પુનઃ વાનર રૂપ ધારણ કર્યું. તેણે બંને ભાઈઓને પીઠ પર બેસાડી અને ઋષ્યમુખ પર્વત પર ચાલવા માંડ્યું. કૃતકૃત્ય અને હર્ષ પામેલા હનુમાન રામ લક્ષ્મણ સહિત ઋષ્યમુખ પર્વત પર ચડ્યા. ઇત્ય શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિષ્કિંધ કાંડ નો ચોથો સર્ગ સંપૂર્ણ. સર્ગ 5મો. રામ સુગ્રીવની મૈત્રી પરસ્પર સમાગમ. પવનસુત હનુમાનજી રામ લક્ષ્મણને સુગ્રીવના મલય શિખર પર લઈ ગયા. એક સુંદર સ્થળે બંનેને બેસાડી સુગ્રીવ પાસે જઈ અને સુગ્રીવે કહ્યું કે હે મારા પરાક્રમી સુગ્રીવ, તે જે 2 વાર પુરુષોના રૂપથી આવતા જોયા હતા તેઓ વાલી પ્રેરિત આપણા શત્રુ નહીં, પણ રામ લક્ષ્મણ નામે બંને વીર પરાક્રમી અને હિતેજુ છે. તેઓ આપને મળવા આવ્યા છે. તેઓ વાલીને મળત્યા નહીં, પણ મહારાજા દશરથના સુપુત્રો છે અને સત્ય પ્રતિજ્ઞાધારી છે. પિતાની આજ્ઞા જતા તો સ્વધર્મ પાલન માટે વનમાં આવ્યા છે. હે સુગ્રીવ, વનમાં આવ્યા પછી તે મહાત્મા રામની સ્ત્રી સીતાનું રાવણે હરણ કર્યું છે. તે કાર્યમાં તારી સહાય માંગવા માટે તેઓ બંને તારે શરણે આવ્યા છે અને તારી મૈત્રી ઈચ્છે છે. હે વાનરરાજ, રામે ઘણા વનો ખૂંદ્યા પછી દંડાકારણ્યમાં પંચવટીમાં બાંધીને નિવાસ કર્યો તો. રામ વ્રત નિયમનું પાલન કરી અને મુનિઓને જેમ કંદમૂળ, ફળ, આરોગ્ય અને જંગલમાં મંગલ માનીને રહેતા હતા. એવામાં થોડા જ દિવસ પહેલા એક પ્રચંડ રાક્ષસે આશ્રમમાં બંને ભાઈઓની ગેરહાજરીમાં કપટ ખેલી રામના પ્રેમાળ પત્ની સીતાજીનું હરણ કર્યું. આ બંને ભાઈઓ ઘણા વખતથી સીતાજીની શોધ કરી રહ્યા છે. તેઓ તમારી સહાય માટે તમારી શરણે આવ્યો છે, માટે હે વાનરરાજ, તમે બંને ભાઈઓનો સત્કાર કરો. હનુમાનના વચનો સાંભળી પ્રસન્ન થયેલા વાનરરાજ સુગ્રીવે દર્શને રૂપ ધારણ કર્યું અને હનુમાન તથા સર્વે વાનરો સહિત રામ લક્ષ્મણ પાસે આવી પ્રણામ કરી અને કુશળતા પૂછી પ્રેમથી કહ્યું કે હે મહાપરાક્રમી રામચંદ્રજી, તમે પરમ તપસ્વી, દ્રઢ પ્રતિજ્ઞ, સર્વ પ્રત્યે પ્રેમ રાખનારા છો. વાયુપુત્ર હનુમાન પાસેથી મેં આપના ગુણગાન સાંભળ્યા છે. હે રાજકુમારો, હું તો મૂઠ વાનર છું, આપ તો શ્રેષ્ઠ મનુષ્ય છે, તેમ છતાં તમે મારા જેવા વાનર સાથે મૈત્રી રાખવા ઈચ્છો છો, તેને હું મારું ઉત્તમ સન્માન માનું છું. તમને મારી મૈત્રી રૂચે તો તમે મારો આ હાથ ગ્રહણ કરી પરસ્પરની મૈત્રીને દ્રઢ કરો. સુગ્રીવના વચનથી હર્ષ પામેલા રામે સુગ્રીવનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને પોતાના હૃદય સરસો ચાંપ્યો. બંને વાત કરતા હતા ત્યાં તો હનુમાને વનમાંથી સૂકા કાષ્ઠો લાવી ચકમક ઘસી અને અગ્નિ પ્રદીપ્ત કર્યો. રામ સુગ્રીવ અગ્નિની પ્રદક્ષિણા કરી આમ બંને અગ્નિની સાક્ષી મિત્ર બને. અને ત્યારબાદ હનુમાન સાલ વૃક્ષની ડાળી ભાંગી લાવ્યા અને આજથી તમે મારા પરમ મિત્ર, આપણે બંને સમદુખ્યા છીએ. પછી હનુમાન ચંદન વૃક્ષની ડાળી લાવ્યા, તેના પર લક્ષ્મણને બેસાડ્યા. સુગ્રીવે ઋષ્યમુખ પર્વતની શોભા વર્ણવ્યા બાદ રામને કહ્યું કે હે દશરથ નંદન રામ, મારો સગો ભાઈ જ મારો કટો શત્રુ બન્યો છે. મારા કોઈ પણ અપરાધ વિના મારા ભાઈ વાલીએ મને રાજ્યમાંથી હકાલી કાઢ્યો છે. મારી પત્ની પણ છીનવી લીધી છે. મને મારી નાખવાના પ્રયત્નો કરે છે. તેના ત્રાસ ભયથી હું આજે વનમાં તો કાલે પર્વત પર રહું છું. માટે હે રામ, મને વાલી તરફનો કશો ભય નહીં રહ્યો. તેઓ તમે અભયદાન આપો, તમે તે આપવાને સમર્થ છો. સુગ્રીવની આજીજી સાંભળી રામે તેને કહ્યું કે હે વાનર રાજા, આપણે બંને સાચા મિત્રો છીએ. સાચા મિત્રથી ઉપકાર રૂપે ફળ મળે છે. તારી સ્ત્રીનું હરણ કરનાર વાલીનો હું વધ કરીશ. તારા ઉપરા ઉપરી બાણોથી છીનભીન થયેલા પર્વતની જેમ વાલી નાશ પામશે. હું વાલીને હણીશ. રામચંદ્રજીના આવા વચન સાંભળી કપિશ્રેષ્ઠ સુગ્રીવ હર્ષ થઈને કહેવા લાગ્યો કે હે રામ, તમારી કૃપાથી તો હું અવશ્ય રાજ્ય તથા સ્ત્રી પામીશ. ઋષ્યમુખ પર્વત પર રામ સુગ્રીવનું પ્રેમ બંધન બંધાયું. તે વખતે અશોક વાટિકામાં રહેલા સીતા, કિષ્કિંધ ગામમાં રહેલો વાલી અને લંકેશ રાવણ એ ત્રણેયના ક્રમશઃ કમળ, સુવર્ણ અને અગ્નિ સમાન ડાબા નેત્રો એક સાથે ફરકવા લાગ્યા. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિષ્કિંધ કાંડમાં 5મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 6. સુગ્રીવની પ્રતિજ્ઞા. સીતાના વસ્ત્રભરણો જોઈ અને રામચંદ્રને થયેલો શોક.
કપિશ્રેષ્ઠ સુગ્રીવ પુનઃ રામચંદ્રજીને કહેવા લાગે કે હે રામ, તમે તમારા લઘુબંધુ લક્ષ્મણ સહિત જે હેતુથી આ નિર્જન ઘોર વનમાં આવ્યા છો અને તમારી પત્ની જનકસુતા સીતાને છણકપટ કરી અને દુષ્ટ રાક્ષસે હરણ કરી છે, છતાં હે રામ, એ રાક્ષસે ગૃધરાજ જટાયુને હણી અને તમને પત્ની વિરહી બનાવી દુઃખના દરિયામાં ડૂબાડ્યા છે. એ બધું વૃત્તાંત મારા મહામંત્રી હનુમાનને મને કહ્યું. તમે ખાતરી રાખજો કે હવે ટૂંક સમયમાં જ તમે તમારી પ્રિયા સીતાના વિયોગના દુઃખમાંથી મુક્ત થશો. હું તમારી પત્ની સીતાને ગમે ત્યાંથી પણ આણી આપી. જેમ વેદોના રાક્ષસો હરી ગયો હતો અને તેને ભગવાને પાછા આણ્યા હતા, તે જ પ્રમાણે હું પ્રાણને ભોગે પણ તમને મદદ કરીશ. હે શત્રુદમન રામ, તમારા સીતા ભલે ને નભસ્થળમાં યા રસાતળમાં હશે તોય હું તેમને શોધી લાવીશ, તમારે સ્વાધીન કરીશ. તમે મારા વચનો પર વિશ્વાસ રાખશો. જે વિષયુક્ત ભોજનને કોઈ પચાવી શકતું નથી તે મારા વચનો પર વિશ્વાસ રાખશો. જેમ વિષયુક્ત ભોજનને કોઈ પચાવી શકતું નથી તેમ તમારી પત્ની દેવો કે રાક્ષસો જીરવી શકે તેમ નથી. માટે તમે શોકનો ત્યાગ કરો. તમે કહો છો કે કોઈ રાક્ષસ સીતાજીને લઈ ગયો છે, તો થોડાક દિવસમાં પર એક રૌદ્ર કર્મવાળો રાક્ષસ રાવણ કોઈ સુંદરીને ઉચકીને આકાશ માર્ગે થઈને અહીંથી જતો હતો. તેને અમે સર્વે પર્વતના શિખર પર બેઠા બેઠા જોતા હતા. તે રાક્ષસની કેળમાં બેઠેલી સુંદરી અતિ કરુણ સ્વરે હે રામ, હા રામ, હે લક્ષ્મણ, હા લક્ષ્મણનો આર્તનાદ કરતી હતી. મને લાગે છે કે એ સીતા જશે. તે વેળાએ હું મારા 4 મંત્રીઓ સાથે આ પર્વત શિખરે બેઠો હતો. તેણે અમને જોઈ અને પોતાના ઉત્તમ આભૂષણો અને ઉત્તરીય વસ્ત્ર અમારા પર ફેંક્યા હતા, જે અમે સાચવીને રાખ્યા છે. એ બધું હું તમને હમણાં લાવીને બતાવું છું. તેને તમે સારી પેઠે ઓળખી શકશો. આમ કહી અને વાનર રાજા સુગ્રીવ ઉઠી પર્વતની એક ગહન ગુફામાં જઈ તે પોટલી લઈ આવ્યો અને તે રામચંદ્રજીને સોંપી. રામે આતુર નયને તે પોટલી ઉખાડી અને વસ્ત્રાલંકારો બહાર કાઢ્યા. તે સીતાના જતા તે જોતા જ રામ ગદગદ થઈ ગયા. સીતાનો સ્નેહ પ્રિય હા મૈથિલી એવા મોટા સ્વરે રુદન કરતા રામ રહિત થઈ અને ભૂમિ પર ઢળી પડ્યા. વારંવાર વસ્ત્રાભૂષણો પોતાના હૃદય સરસા ચાંપી રામ અતિ દીન બની ગયા. પોતાની પડખે બેઠેલા લક્ષ્મણની સામે જોઈ રામ લક્ષ્મણે કહ્યું કે હે લક્ષ્મણ, તારા પાપી સીતાએ પોતાના શરીર પરથી ઉતારી અને ફેંકેલા આ વસ્ત્રભરણો તૂટે કે વગડે નહીં તે માટે પર્વત પરના લીલા તૃણની ભૂમિ પર નાખ્યા હોય એમ લાગે છે, કેમ કે તે બધા પહેલાના જેવા અખંડિત રહેલા છે. લક્ષ્મણે વસ્ત્રભરણો પર એક જ નજર રાખતા રામને કહ્યું કે હે કુકુનંદન, મારા ભાભીના કંકણ, કુંડળ, બાજુબંધ વગેરેને હું ઓળખી શકતો નથી, પણ હું દરરોજ નિત્ય તેમના ચરણોનું વંદન કરતો, તેથી માત્ર નુપુરને જ ઓળખી શકું છું. આટલું બોલતા તો લક્ષ્મણ ગદગદિત થઈ ગયા અને વધુ કંઈ બોલી શક્યા નહીં. ત્યારે રામે સુગ્રીવને પૂછ્યું કે હે સુગ્રીવ, એ રાક્ષસ સીતાને કઈ દિશામાં લઈ ગયા તેની તમને ખબર છે? તમે દિશા જોઈ હતી? વળી તે રાક્ષસ ક્યાં વસે છે? હવે તો એકના પાપે આખું વહાણ ડૂબે તેમ હું શકડા રાક્ષસોનો સંહાર કરી નાખીશ. જો તે દુષ્ટ રાક્ષસ હાથ નહીં આવે તો હું રાક્ષસ માત્રને સુધી સુધીને હણી નાખીશ. હે વાનર શ્રેષ્ઠ, જેને સીતાનું હરણ કરી મને ક્રોધ શોક પમાડ્યો છે, તેના મૃત્યુનો દ્વાર ખરેખર હવે ઉઘડી ગયું છે. હે વાનરરાજ સુગ્રીવ, જે દુષ્ટ અધમ રાક્ષસે સીતાનું હરણ કર્યું છે એ મારા શત્રુને ભાળ તું મને શીઘ્ર આપ, કે જેથી હું તેને શીઘ્ર યમદ્વારે પહોંચાડી શકું. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિશિકધકાંડમાં 6ઠો સર્ગ સંપૂર્ણ. સર્ગ 7મો. સુગ્રીવે કરેલું રામચંદ્રનું આશ્વાસન. રામજીના દિન વચનો સાંભળી અને કપિશ્રેષ્ઠ સુગ્રીવની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે રામને આશ્વાસન આપતા હાથ જોડીને કહ્યું કે હે રાઘવ, હું એ દુષ્ટ પરાક્રમી રાવણના નિવાસસ્થાને જાણતો નથી તથા તેના પરાક્રમ કે શક્તિ વિશે કંઈ પણ જાણતો નથી. તેના કુળને પણ જાણતો નથી. તો પણ હે અરિદમન, હું સત્ય પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે જે રીતે તમે સીતાને પામશો એ રીતે હું એવા પ્રયત્નો કરીશ, આપનું કાર્ય પાર પાડીશ. તમારા મિત્ર પર વિશ્વાસ રાખી સર્વે શોકનો ત્યાગ કરો. હું એ રાક્ષસનો સપરિવાર અને સેના સહિત નાશ કરીશ. તમને સીતા લાવી આવીશ કે જેથી તમે પ્રસન્ન થાવ. તમે વિકળતા ત્યાગ કરો. વીર પુરુષે સંકટથી ગભરાઈ મનને વ્યાકુળ કરવાનું શોભતું નથી. તમે ધીરજ ધરો અને જે કંઈ થાય તે જોયા કરો. તમારી પીઠે મને પણ પત્ની વિયોગની દુઃખ તો છે જ, છતાં હું કંઈ તમારી પીઠે ધૈર્ય ગુમાવી અને શોક કરતો નથી. હે મહાત્મા રામ, હું તો પ્રાકૃત બુદ્ધિવાળો વાનર છું, તો પણ મારા ભાઈ વાલીએ હરણ કરેલી મારી પત્નીનો શોક કરતો નથી. તો પછી તમે તો ઉત્કૃષ્ટ ધૈર્યવાળ પુરુષ, મહાપુરુષ છો. મહાપુરુષે તો શોકમાં ગરકાવ થવાને બદલે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ. હે દશરથ નંદન, હું તમને 2 હાથ જોડી અને પ્રેમપૂર્વક પ્રાર્થના કરું છું કે તમે ગઈકાલની વાત ભૂલી જાઓ અને પુરુષાર્થની આદર
જે કોઈ પણ વસ્તુ માટે શોક કરો છે તેમનું સર્વ તેજ જણાતા નિશ્ચિત બની જાય છે. તેના દુઃખમાં વધારો જ થાય છે. માટે શોક ત્યાગી ધૈર્ય ધારણ કરો. આ કઈ હું તમને ઉપદેશ કરતો નથી, પણ મિત્ર તરીકે હિત વચનો જ કહું છું. તમે મારા મિત્ર તરીકે માન જાળવી અને શોકનો ત્યાગ કરો. સુગ્રીવના મધુર વચનો સાંભળી પોતાના વસ્ત્રથી અશ્રુલુચ અને સ્વચ્છ થઈ અને રામચંદ્રની આશ્લેષમાં લઈ અને કહેવા લાગી કે હે સુગ્રીવ, સ્નેહી અને શુભેચ્છક મિત્ર તરીકે તમે મને જે કંઈ કહ્યું તેનાથી મને લેશ પણ માઠું લાગ્યું નથી. ઉલટું મારા વચનોથી તો મારો શોક દૂર થયો છે. તે તો મારો શોક સમાગમ પ્રયાસ કર્યો છે. હે સુરદય, તારા વચનો સાંભળી અને હું શાતા અનુભવું છું. દુર્લભ મારે જે કંઈ કાર્ય કરવાનું છે તે મને નિર્ભયતાથી જણાવ. અને વર્ષા ઋતુમાં સારા ખેતરમાં વાવેલું બીજ સફળ થાય છે તેમ મને સોંપેલું તારું સર્વ કાર્ય સફળ થશે. હે શાર્દૂલ, હું વાલીનો વધ કરીશ એવું મેં જે કહ્યું છે તે સત્ય જ માનજો. હું કદી અસત્યનું ઉચ્ચારણ કરતો નથી. હું કદી ભૂતકાળમાં અસત્ય બોલ્યો નથી અને ભવિષ્યમાં પણ બોલીશ નહીં. આ મારી સત્ય પ્રતિજ્ઞા છું. રામચંદ્રજીના આવા દ્રઢ પ્રતિજ્ઞાપૂર્વકના વચનો સાંભળી સુગ્રીવ હનુમાન આદિ વાનર સમાજ સમેત અત્યંત આનંદ પામ્યો. પછી રામ સુગ્રીવ ગુફામાં એકાંતમાં બેસી અને પોતાના સુખ દુઃખની વાતો કરવા લાગ્યા. રામે વાલીનો વધ કરવાની સત્ય દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી. તેથી વાનરરાજ સુગ્રીવે પોતાનું કાર્યસિદ્ધ થયેલું ઘડ્યું. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિષ્કિંધા કાંડમાં 7મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 8મો. બંને મિત્રોની પરસ્પર વાતચીત. રામચંદ્રજીની દ્રઢ સત્ય પ્રતિજ્ઞાથી સંતુષ્ટ થયેલો કપિશ્રેષ્ઠ સુગ્રીવ બોલ્યો કે હે રાઘવ, તમારા જેવા પરાક્રમી શૂરવીર અને ગુણવાન મિત્ર પ્રાપ્ત થવાથી આજે હું સર્વથા દેવતાઓને પણ અનુગ્રહ કરવા યોગ્ય થયો છું. તો પછી હું મારું ગુમાવેલું રાજ્ય પ્રાપ્ત કરું તેમાં કોઈ શંકા નથી. તમારી સાથે મૈત્રી થવાથી હું મારા બંધુ અને સ્નેહોમાં પણ અધિક માનપાત્ર બન્યો છું. હું મારે મોટે મારા વખાણ કરું તે યોગ્ય ન ગણાય, છતાં હું તમને યોગ્ય મિત્ર મળ્યો છું. મિત્રતામાં જાત પાત ગરીબાઈ કે દરિદ્રતા કંઈ જ જોવાતું નથી. મારા જેવા જીતેન્દ્રિય અને મહાત્મા પુરુષની પ્રીતિ અને ધૈર્ય નિશ્ચળ જ હોય છે. હે રાઘવ, જે સામાન્ય હોય છે તેઓ પોતાના કે મિત્રના સુવર્ણરૂપ તથા આભરણાદિ પદાર્થો કંઈ પણ જુદાઈ ગણતા નથી. સુગ્રીવના વચન સુણી અને મેઘાદી લક્ષ્મણ સાંભળતા રામે સુગ્રીવને કહ્યું કે હે કપિરાજ, તમે જે કંઈ કહ્યું છે તે બિલકુલ યોગ્ય છે. ખરેખર મૈત્રી તો એવી જ હોવી જોઈએ. બીજે દિવસે પ્રાતઃકાળે પોતાના નિત્યક્રમથી પરવારી રામચંદ્રજી તથા લક્ષ્મણ કંઈ પણ પાથર્યા વિના ભૂમિ પર બેઠેલા હતા. તેમણે જોઈ અને કપિશ્રેષ્ઠ સુગ્રીવ સાલ વૃક્ષની પાંદડાવાળી ડાળી તોડી અને લઈ આવ્યું અને તેને સપાટ જગ્યામાં બિછાવ્યું. તેના પર રામ લક્ષ્મણને બેસાડ્યા અને તે પણ તેની સમ્મુખ એટલા માટે બેઠા કે એટલા હનુમાન પણ ત્યાં આવીને બેઠા. સુગ્રીવની પ્રસન્ન મુખમૃદા જોઈ રામને પણ ખૂબ આનંદ થતો હતો. વાતમાં સુગ્રીવે રામને ગદગદે કંઠે કહ્યું કે હે પ્રભુ, તમે તો સમસ્ત જગતને અભય આપનારા છો. તો વાલીએ મારી સ્ત્રીનું હરણ કરી મને કાઢી મૂક્યો છે, તેથી હું ઋષ્યમુખ પર્વતના શિખર પર વસવાટ કરું છું. વાલી મને રાજ્યમાંથી હદપાર કર્યો. કોઈ મારી તેની સાથે દ્રઢ વેર બંધાયો છે, તેનાથી હું ઘણો ત્રાસ પામું છું. મને આ પર્વતમાં રહેવા છતાં મારા મનમાંથી તેનો ભય દૂર થતો નથી. તો વાલીના સતત ભયથી દુઃખી અને અનાથ થયેલા એવા મારા પર તમે કૃપા કરો. સુગ્રીવનું વચન સાંભળી તેજસ્વી રામે હસતા હસતા કહ્યું કે હે સુગ્રીવ, ઉપકાર કરવું એ સન્મિત્રનું લક્ષણ છે અને ઉપકાર પર અપકાર કરવો એ શત્રુનું લક્ષણ છે. હું તારી ભાર્યાનું હરણ કરનાર દુષ્ટ વાલીનો આજે જ વધ કરીશ. ઇન્દ્રના વ્રજ સરખા આ મારા બાણોના પ્રહારથી આજે વાલી નામનો તારો અપરાધી શત્રુ જરૂર હણાશે અને પ્રાણહીન થઈને ભોય પર પછડાશે. જે તું જોશે આ મારું દ્રઢ વચન છે. રામના વચનથી હર્ષ પામેલા સુગ્રીવ રામને ધન્યવાદ આપ્યા. ત્યારે રામે તેને પૂછ્યું કે સુગ્રીવ, વાલી સાથે તારે શા કારણે વેર બંધાવ્યો છે? હું યથાર્થ રીતે સાંભળવા માંગુ છું. હું મારા ધનુષ્યને સજ્જ કરું એટલા વખતમાં તું મારા પ્રશ્નોનો ઉત્તર આપ. હવે તો વાલીનો વધ તારે નિશ્ચય જ માનવો. ધર્માત્મા રઘુવીર વચન સાંભળી અને હનુમાન વગેરે 4 વાનર સહિત વાનરરાજ સુગ્રીવ હર્ષ પામ્યો અને વાલી સાથે વેર થવાનું કારણ રઘુવીરને પ્રસન્નચિત્તે કહેવા લાગ્યા. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિષ્કિંધા કાંડમાં 8મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 9મો. વાલી સુગ્રીવના પૂર્વ વૃત્તાંત વેરનું કારણ. વાનરશ્રેષ્ઠ સુગ્રીવે કહ્યું કે હે રામ, અત્યારે મારો શત્રુ બનેલો અને દુશ્મનોને મારી અને હઠાવવામાં પરાક્રમી એવો મારો ભાઈ વાલી પૂર્વે મારા પિતાને તથા મને અત્યંત વહાલો હતો. જ્યારે અમારા પિતાનું દેહાવસાન થયું અને તેઓ સ્વર્ગે ગયા ત્યારે સર્વે મંત્રીઓ રાજગાદી તો જ્યેષ્ઠ પુત્રને જ મળે અને તે જ તેનો અધિકાર ગણાય એમ વિચારી વાલીને કિષ્કિંધા નગરીની ગાદી પર બેસાડી વાનરોનો રાજા બનાવ્યો અને તે પણ
પૂર્વજોની જેમ સારી રીતે રાજકાજ સંભાળવા લાગ્યો. કિશિકધાના મહાન રાજ્યના વહીવટમાં વાલીને હું સારી રીતે મદદ કરતો હતો અને હંમેશા સેવકની જેમ નમ્રતાથી રહેતો હતો. એકાળે માયાસુરનો પરાક્રમી મોટો પુત્ર અને દુંદુભીનો મોટો ભાઈ માયાવી રાક્ષસ સાથે સ્ત્રીની બાબતમાં ભારે શત્રુતા થઈ હતી. એક દિવસ મધ્યરાતે જ્યારે સઘળા લોકો ઘોર નિંદ્રામાં હતા ત્યારે અતિ ક્રોધિત થયેલા તે અસુર માયાવીએ કિશિકધામ નગરીમાં દરવાજે આવી અને ગર્જના કરતા પડકાર કર્યો. વાલીના યુદ્ધ માટે લલકાર્યો. માયાવી રાક્ષસની ભયંકર ગર્જના સાંભળી મારો ભાઈ વાલી એકાએક નિંદ્રામાંથી સફાળો બેઠો થઈ ગયો. ગર્જના અસહ્ય થઈ પડતા વાલી માયાવી સામે દોડ્યો. કંઈ પણ લાંબો વિચાર નહીં કરતા ક્રોધવશ થવાને કારણે રાત્રિની વખતે વાલીની દુશ્મનને હણવા દોડતો જઈ અંતઃપુરમાંની સર્વે સ્ત્રીઓ તથા મેં તેને ખૂબ વાર છતાં તેણે કોઈને કહ્યું નહીં. ગડકારતા દરવાજા ખોલી નાખ્યા. સામે માયાવી અસુર ઊભો હતો પણ તેના પર વાલીની નજર પડતા તે પાછો નાસવા લાગ્યો. પાછા વળવા માટે સ્ત્રીઓની આજીજીની ઉપેક્ષા કરી અને મહાબળવાન વાલી કિશિકધા નગરીમાંથી બહાર નીકળ્યો ત્યારે મોટા ભાઈને ના પ્રેમને વશ હું પણ વાલી સાથે દોડ્યો. અમે બંને ભાઈઓ માયાવી પાછળ વેગીલી ઝડપે દોડ્યા. અમારાથી ડરી ગયેલો તે રાક્ષસ નાઠો ત્યારે ચંદ્ર આકાશમાં ઉદય પામતો હતો. રસ્તા પર પ્રકાશ પથરાયેલો હતો તેથી અમે બંને ભાઈઓ રાક્ષસની નજીક પહોંચી ગયા. પણ માયાવી રસ્તામાંની એક ગુફાના ભોયરામાં જેવી જગ્યામાં પેસી ગયો. ગુફા ખાસથી ઢંકાયેલી હતી. અમે પણ ત્યાં જઈને ઊભા. ભોયરામાં સરળતાથી પેસી શકાય તેમ નહોતું. દરવાજે આવી અને યુદ્ધ માટે લલકારનાર દુશ્મનને કાયર થઈ અને ગુફામાં ભરાઈ બેઠેલો જોઈ વાલી અત્યંત ક્રોધે ભરાયો. તેણે મને કહ્યું કે હું અસુરને હણવા માટે ગુફામાં જાઉં છું. ભોયરામાં બહાર ઉભા રહી અને ધ્યાન રાખજો. શત્રુ બહાર નાસી નહીં જાય. નજર પડતા જ તેને હણી નાખજો. હું જ્યાં સુધી બહાર નહીં નીકળું ત્યાં સુધી તું દ્વાર પાળે ઊભો રહેજો. હે રામ! વાલીના આ શબ્દો સાંભળી અને મેં પણ ગુફાના જવા માટે ઘણી વિનવણી કરી. છતાં તે નહીં માનતા મને પોતાના ચરણમાં સોગંદ દઈ અને તે ભોયરામાં પ્રવેશ કર્યો. ત્યાં ઊભા રહેતા આજકાલ કરતા એક વર્ષ વીતી ગયું પણ વાલી બહાર આવ્યો નહીં. પેલો રાક્ષસ પણ બહાર આવ્યો નહીં. ભાતૃપ્રેમના કારણે મારા મનમાં મોટી શંકા પેદા થઈ. મહિનાઓ સુધી ભાઈને નહીં જોતા વાલી મરણ તો નહીં પામ્યો હોય એવા તર્ક વિતર્કો કરતો હું અડીંગ કોપ જમાવી અને ત્યાં જ ઊભો રહ્યો. ત્યાં તો એક દિવસ ગુફામાંથી ફીણ સહિત લોહી બહાર નીકળતું જોયું. વળી રાક્ષસની ગર્જના પણ સાંભળી એટલે મારી શંકા પાઈ ગઈ કે હું આકુળ વ્યાકુળ થઈ ગયો. હું એવો સમજ્યો કે રાક્ષસ સાથે યુદ્ધ કરતા મારો ભાઈ રાક્ષસને હાથે મરાય છે. તેની ખુશીમાં રાક્ષસે ગર્જના કરી છે, આ લોહી પણ મારા ભાઈનું જ હશે. હવે તો ગુફામાં ગયેલો રાક્ષસ પુનઃ બહાર આવી અને કિશિકધા નગરીના લોકોને હેરાન પરેશાન કરશે એમ વિચારી મેં એક પર્વત જેવડી મોટી શિલા ભોયરામાં દ્વારા ઢાંકી દીધો. આમ ભોયરાનો દરવાજો મેં બંધ કરી દીધો. હે રામ! ત્યારબાદ શોકથી સંતપ્ત થયેલો હું એક તીર્થ પર ગયો અને ત્યાં જલાંજલિ અર્પણ કરી અને કિશિકધા આવ્યો અને વાલીના મરણની વાત ગુપ્ત રાખવા માંગતો હતો. મારે વાલીનું મરણ જાહેર કરવું નહોતું પણ વાલીના વિચક્ષણ મંત્રીઓ એ વાત પામી ગયા. રાજા વિનાનું રાજ્ય કદી ન રહે એમ વિચારી સૌ મંત્રીઓની મારો રાજ્યાભિષેક કર્યો. મેં રાજા વાલીને ઉત્તર ક્રિયા પણ કરી. હું ન્યાય નીતિથી રાજ્યનો કારભાર ચલાવવા લાગ્યો. મેં વાલીને મૃત્યુ પામેલો જોયો નહોતો તેથી કદાચ કોઈ દિવસ તે જીવતો હોય અને પાછો આવે તે વાત ધ્યાનમાં રાખી અને રાજ્ય ચલાવતો હતો. તેટલામાં એક દિવસ મારો મોટો ભાઈ વાલી રાક્ષસનો સંહાર કરી નગરમાં આવ્યો. તેણે તો સીધો રાજ્યસભામાં પ્રવેશ જ મને ગાદી પર બેઠેલો જોયો અને તેના રોમ રોમ ક્રોધાગ્નિમાં પજવડી ઉઠ્યા. તેણે મારા બધા મંત્રીઓને કેદ કર્યા, અનેક કઠોર વચનો કહ્યા અને મારા ભારે તિરસ્કાર કર્યો કે હે રામ! તે વેળા હું વાલીનો બંદીવાન કરવાને સમર્થ હતો છતાં તેણે હણવાનું કાર્ય હું કરી શક્યો નહીં. મોટા ભાઈ પ્રત્યેના પૂજ્ય ભાવને કારણે ઉલટો હું તેનું સન્માન કરવા તત્પર થયો. મેં તેને પૂરું માન જણાવ્યું, પ્રણામ કર્યા છતાં તેનો ક્રોધ શાંત પડ્યો નહીં. તેને ખુશ કરવા દો. મેં તેના મુગટ વડે તેના ચરણ સ્પર્શી કર્યો તો પણ વાલીએ તલવાર ભાઈ કૃપા કરી નહીં. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામના કિશિકધકાંડના 9મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 10મો. કપિશ્રેષ્ઠ સુગ્રીવે આગળ ચાલતા કહ્યું કે હે રામચંદ્ર, હે લક્ષ્મણ! અતિ ક્રોધ પામેલા વાલીએ કંઈક ગેરસમજ થઈ હોવાનું માની અને શાંત પાડવા મેં કહ્યું કે હે વડીલ બંધુ, માયાવી રાક્ષસને હણી અને તમે ક્ષેમ કુશળ ઘેર પાછા આવ્યા તે મારું સદભાગ્ય છે. મને ખૂબ આનંદ થાય છે. હું તો અનાથ છું
તમે મારા ના છો હે ભાઈ, તમે આ જળહળતા છત્રને તથા ચામેર ધારણ કરો. અને તમે ગુફામાં ગયા તે પછી 1 વર્ષ પહેલા હું દ્વાર આગળ ઊભો રહ્યો, પરંતુ તેમાંથી નીકળેલા રુધિર પ્રવાહને જોઈ મારું હૃદય ઘણું શોકગ્રસ્ત થયું અને મારી તમામ ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ. રાક્ષસની ગર્જના સાંભળી અને હું એવું સમજ્યો કે તેણે તમારી હત્યા કરી છે. રાક્ષસ ભોંયરામાંથી નીકળી અને રૈયતને ત્રાસ નહીં આપે તે માટે મેં ગુફા દ્વારને એક મોટી શિલાથી બંધ કરી દીધું. તે પછી હું આપણી નગરીમાં પાછો ફર્યો. મને એકલા આવેલો જોઈ અને નગરજનો અને મંત્રીઓ સમજ્યા કે તમને રાક્ષસને હણ્યો છે. આથી તે સૌએ એક થઈ અને મને બળાત્કારે રાજગાદી પર બેસાડ્યો. તમારા રાજ્યની મેં એક થાપણ તરીકે સ્વીકાર્યું છે. મારો અપરાધ ક્ષમા કરો. તમે જ આ નગરીના માનનીય નૃપ છો. મેં તો થાપણ સાંજવી. હવે તમને સુપ્રત કરું છું હે ભાઈ, મેં જાણી બૂજી અને અપરાધ કર્યો નથી. અજ્ઞાનને કારણે થયેલા દોષ ક્ષમાપાત્ર છે. રાજા વિનાનું રાજ્ય નહીં હોય એવા વિચારે બધા મંત્રીઓ મને બળજબરીથી સિંહાસન પર બેસાડ્યો હતો. માટે ક્રોધ ત્યાગી તમે પ્રસન્ન થાઓ હે રામ. આવા ઘણા પ્રેમયુક્ત વચનો મેં વાલીને કહ્યા. ઘણું સમજાવ્યું છતાં તે શાંત નહીં થતા અતિ ક્રોધિત થઈ અને રાજ દરબારમાં મને કઠોર વચનો કહેવા લાગ્યો. મારો ધિક્કાર કરતા મને નિંદાયુક્ત વચનો કહેવા લાગ્યો. હે સભાજનો, થોડા વખત પહેલા એટલે કે 1 વર્ષ પહેલા માયાવી નામના રાક્ષસે મારી સાથે યુદ્ધ કરવા સારું અડધી રાતે આપણી નગરીમાં દ્વારે આવ્યો હતો અને ગર્જના કરી મને યુદ્ધ માટે લલકાર્યો. તમે સૌ તો આ વાત જાણો છો. એક પડકાર હતો અને તે ઝીલી લેવા હું નગરના દરવાજા ઉકાળી રાક્ષસ સાથે યુદ્ધ જડવા તત્પર થયો. તેઓના ગુપ્ત રીતે દારૂ સ્વભાવવાળો અમારો લઘુ બંધુ સુગ્રીવ પણ મારી સાથે આવ્યો હતો. અલબત્ત માયાવી રાક્ષસ તો અતિ બળવાન હતો, પરંતુ રાત્રિના વખતે અમને બંને ભાઈઓને ક્રોધભરે આવેલા જોઈ અને તે તો ભયભીત થઈ અને નાચવા લાગ્યો. અમે બંને પણ તેની પાછળ દોડ્યા, પણ દોડતા દોડતા તે માર્ગમાં ઘાસથી ઢંકાયેલી એક ગુફામાં ઉતરી ગયો. અમે પણ ત્યાં પહોંચ્યા. હું ગુફામાં જઈ અને રાક્ષસને હણવા ઈચ્છતો હતો, એટલે મેં સુગ્રીવને કહ્યું કે ભાઈ સુગ્રીવ, હું એકલા હાથે રાક્ષસને હણવાને શક્તિમાન છું, માટે હું તેને હણી અને ગુફામાંથી બહાર ન ત્યાં સુધી તું મારી વાટ જોતો દ્વાર પર ઊભો રહેજે. તેને હણ્યા વિના નગરમાં પાછા જવું નથી. આમ સુગ્રીવ ઊભો જ છે. એ માનીને હું ભયંકર ભોંયરામાં બેઠો. એ વિશાળ ગુફામાં સંતાયેલા રાક્ષસને શોધતા ખાસું 1 વર્ષ વીતી ગયું, છતાં તે ક્યાંય જોવામાં આવ્યો નહીં. 1 વર્ષ પ્રયત્ન કર્યા છતાં એ રાક્ષસ જડ્યો નહીં. તો એ જરા પણ કંટાળ્યા વિના હું તેની શોધ કરવા લાગ્યો. અંતે ગુફાના એક અત્યંત ગુપ્ત સ્થળે બીજા રાક્ષસો સાથે માયાવી રાક્ષસને મેં જોયો. અમારી વચ્ચે દારૂણ યુદ્ધ મંડાયું. વારાફરતી રાક્ષસોને હણતા મને ખાસો સમય લાગ્યો. અંતે મુષ્ટિ પ્રહારોથી મેં માયાવી અસુરોને મેં સંહાર કર્યો. એ વેળા તેના શરીરમાંથી જાણે લોહીની નદી વહેવા લાગી. તેનો એક રેલો ગુફા બહાર નીકળ્યો. સુગ્રીવે તે જોયો હશે. રાક્ષસ મરાયો ત્યારે તેણે પ્રચંડ ગર્જના કરી હતી. પછી હું ગુફા બહાર નીકળવા ગયો તો ગુફાનો દરવાજો એક મોટી શિલાથી ઢાંકેલો હતો. મેં ઘણી મહેનત કરી છતાં તે શિલા હટાવી શકાય નહીં. ત્યારે મેં વારંવાર સુગ્રીવના મોટેથી સાદ કર્યો, પણ તેનો કોઈ પ્રત્યુત્તર મેં સાંભળ્યો નહીં. આથી વ્યાકુળ થઈ મને ચિંતા સતાવા લાગી કે હવે ગુફામાંથી સી રીતે બહાર નીકળાશે. મેં શિલાને ખસેડવાના ઘણા પ્રયાસો કર્યા, ત્યારે અંતે શિલા હટી અને દ્વાર ખોલ્યું. આખરે હું નગરમાં આવ્યો. રાજ્યસભામાં આવીને જોયું તો આમ ઉપરથી ભોળા દેખાતા મારા નાના ભાઈ સુગ્રીવની ક્રૂરતા જોઈ પોતાને રાજ્ય મળે તે હેતુથી તેણે ભાતૃસ્નેહને ભૂલી મને ગુફામાં ગોતી દીધો હતો. આમ તેણે મારું ભૂંડું ઈચ્છ્યું હતું, ત્યાગ કર્યો હતો. તેથી હવે આજે હું તેનો ત્યાગ કરું છું. આમ કહી વાલી મારો ત્યાગ કર્યો, રાજ્યમાંથી હાંકી દીધી કાઢ્યો અને તેણે મારી પત્નીનો બળાત્કારે હરણ કર્યો. મારી પત્ની પણ મારી સાથે આવવા દીધી નહીં. બસ ત્યારથી હું વાલીના ભયથી ફફડતો વને વન ભટકી છેવટે આ ઋષ્યમુખ પર્વત પર રહ્યો છું. અહીં કોઈ કારણસર વાલીથી પ્રવેશ થઈ શકે તેમ નથી. હે રામ, વાલી સાથે વેરનું મેં સઘળું વૃત્તાંત કહ્યું. આમ મારા પર મોટું દુઃખ તૂટી પડ્યું છે. સર્વેના ભયના હરનારા હે રામ, તમે એ ક્રૂર વાલીનો નિગ્રહ કરી અને મને ભયમુક્ત કરો, જેથી હું મારા કાર્યમાં સહાયક થઈ શકું. સુગ્રીવના આવા વચનોને સાંભળી અને ધર્માત્મા રામચંદ્રે હસતા હસતા તેને ધર્મયુક્ત વચનો કહ્યા કે હે સુગ્રીવ, તું લેશ પણ ચિંતા કરીશ નહીં. મેં તને ખાતરી તો આપી જ છે કે મારા સૂર્ય સમાન તેજસ્વી બાણોથી વાલીનો સંહાર થવાનો છે. તમારી પત્નીનું હરણ કરનાર તે પાપી જ્યાં લગી મારી નજરે નહીં પડે ત્યાં સુધી જ જીવતો છે એમ જાણજે. મારી દ્રષ્ટિ પડતા જ તે મચ્છરની જેમ મસળાઈ જશે. તમે મારા પર વિશ્વાસ રાખો. મારી જેમ તું મહાન શોકરૂપી સાગરમાં ડૂબેલો છે, પણ હું તને તારી પત્ની તથા રાજ્ય પાછું અપાવીશ. રામચંદ્રજીના વચનો સાંભળી અને અતિ પ્રસન્ન થયેલો સુગ્રીવ ચિંતા મુક્ત થયો અને રામજી પર પ્રશંસાના પુષ્પો વર્ષાવા લાગ્યો. એથી શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિશિકધા કાંડમાં 10મો સર્ગ સંપૂર્ણ. વાલીનો
વાલીનો વધ સર્ગ 11મો. વાલીના પરાક્રમનું વર્ણન. રામચંદ્રના બળની પરીક્ષા. રામચંદ્રજીના નિશ્ચલ અને હર્ષમાં બુદ્ધિ આપનારા કરનારા વચનો સાંભળી અને સુગ્રીવ તેમને વારંવાર પ્રણામ કરતા કહ્યું કે હે રઘુનંદન, તમારા પ્રલયકાળના સૂર્ય સમાન ક્રોધ અને અગ્નિ સમાન તીક્ષ્ણ બાળો વડે સર્વ લોકોને બાળી અને ભસ્મ કરો, જેમાં કોઈ સંદેહ નહીં. છતાં વાલીનું બળ પ્રબળ છે, શત્રુનો સંહાર કરવાની તેની શક્તિ અદ્ભુત છે, રણસંગ્રામમાં તેનું અડંગ ધૈર્ય છે. સૂર્યોદય થતા નીકળેલા વાલી પશ્ચિમથી પૂર્વ સમુદ્ર અને દક્ષિણથી ઉત્તર સાગર સુધીની સમસ્ત પૃથ્વીમાં ફરી વળે છે. આટલું બધું પર્યટન કરવા છતાં તે શ્રમિત થતો નથી. એટલું તો બળ છે કે પર્વતના શિખરને તોડી અને ખૂબ અધર ઉછાળી પુનઃ તેને હાથમાં ઝાલી લે છે. પોતાના પરાક્રમને પ્રસિદ્ધ કરવા માટે વનમાંના વૃક્ષોના વૃક્ષો તેને મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. વાલીના બળ પરાક્રમનો એ પ્રસંગ હું વર્ણવું છું. પૂર્વે આ વિશ્વમાં કૈલાસ શિખર સમાન દેહવાળા એક મહાપરાક્રમી દુંદુભી નામનો રાક્ષસ રહેતો હતો. તેનામાં 1000 પ્રચંડ હાથીઓ જેટલું બળ હતું. એ રાક્ષસ ઉગ્ર તપ કરી અને કોઈ દેવ પાસેથી વરદાન મેળવ્યું હતું. વરદાન લીધે તેને બળનો ગર્વ હતો, કોઈને ગણકારતો નહોતો. મહેશ રૂપધારી દંભોપી રાક્ષસ સમુદ્ર પાસે ગયો અને પોતાની પાસે યુદ્ધ કરવા તેને ઉશ્કેરવા લાગ્યો. યુદ્ધે ચટવાનો તેનો થનગનાટ જોઈ અને ધર્માત્મા સમુદ્રે કહ્યું કે હે યુદ્ધ નિપુણ વીર, તારી સાથે લડવાની મારી તાકાત નથી, પણ કૈલાશપતિ શંકર ભગવાનને શ્વશુર નાગાધીરાજ હિમાલય તારી સાથે યુદ્ધ કરવાને સમય છે, તે તારો પડકાર જીતશે. સમુદ્ર મારાથી ડરી ગયો એમ સમજી દંભોપી રાક્ષસ તરત જ ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ હિમાલય પાસે ગયો. ત્યાં જઈ અને દંભોપી હિમાલય હાથી જેવી અનેક શિલાઓ ઉખેડી અને પૃથ્વી પર ફેંકવા માંડી અને ગર્વથી ગર્જનાઓ કરવા માંડી. હિમાલય ખીન થઈ અને શ્વેતમેઘ સમાન મોટું સુંદર સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના શિખર પર ઉભા રહી અને જે દંભોપીને કહ્યું કે હે ધર્મ પ્રીતિવાળા દંભોપી, મને દુઃખી ન કર, હું મહાપરાક્રમી નિવાસ સ્થાન છું. મેઘાવી નકાધીરાજ હિમાલયનું વચન સાંભળી લાલચોળ નેત્રો કરી અને મહર્ષિ દેહધારી દંભોપીને કહ્યું કે હે હિમાલય, તું જો યુદ્ધ કરવાને અશક્ત હોય તો તે ભય પામતો હોય તો મારી સાથે યુદ્ધ કરી શકે એવો શૂરવીર બતાવ, હું તેની સાથે યુદ્ધ ચડીશ. મારે તો બસ લડવું છે. આ સાંભળી અને વાક્ત ચિત્તો ધર્માત્મા હિમાલય તિરસ્કારપૂર્વક દંભોપીને કહ્યું કે હે મહાબુદ્ધિશાળી રાક્ષસ, જો તું યુદ્ધ કરવા જઈતો હોય તો કિશિકતા નગરીમાં જા. ત્યાં દેવરાજ ઇન્દ્રને યુદ્ધ કળામાં નિપુણ પુત્ર વાલી રહે છે. તે વાનર વાલી યુદ્ધમાં કુશળ હોવાથી તેને પડકાર કર. પૂર્વે સચિત ઇન્દ્ર નમુચી સાથે ઘોર યુદ્ધ કર્યું હતું, એવું જ યુદ્ધ કરવાની વાલી સમર્થ છે. હિમાલયના વચન સાંભળી અને અતિ ક્રોધિત થયેલો અને સિંગડાવાળા મહેશ્વરના રૂપધારી દંભોપી વાલીની કિશિકતા નગરી પર ચડી આવ્યો. પોતાના આગમન ટાણે તેણે ભયંકર ગર્જના કરી, પગની ખરીઓ ઠોકી અને પૃથ્વીને ધ્રુજાવી. વાલી તો ત્યારે અંતઃપુરમાં સ્ત્રીઓ પાસે ગયો હતો, પણ દંભોપીની ગર્જના સાંભળી તે શસ્ત્રો સજી અને બહાર નીકળ્યો. તેની સાથેના તારામતી વગેરે સ્ત્રીઓ પણ નીકળી. તે રાક્ષસ પાસે આવીને બોલ્યો કે હે રાક્ષસ, હું આ વનમાં ફરનાર સર્વે વાનરોનો વાલી નામનો રાજા છું. હું તને ઓળખું છું, મારા બળને પરાક્રમને સારી પેઠે પીછાણું છું. તારે અહીં કેમ આવવું પડ્યું? આ બૂમ પરડા શા માટે પડે છે? તારે જીવવું હોય તો તે સીધો ચાલવા માટે. વાનર રાજા વાલીના વચનોથી અપમાનિત થયેલા દંભોપી રાતાચોળ થઈ ગયો. તે વાલીને કહેવા લાગ્યો કે હે વાલી, અંતઃપુરમાંની તારી સ્ત્રીઓ સાંભળે તેવા મોટા સાથે ગર્વનિષ્ઠ વચનો બોલવા યોગ્ય નથી. વાનર રાજા વાલીના વચનોથી અપમાનિત થયેલા દંભોપી રાતોચોળ થઈ ગયો કહેવા લાગ્યો કે હે વાલી, અંતઃપુરમાંની તારી સ્ત્રીઓ સાંભળે તેવા મોટા સાથે ગર્વનિષ્ઠ વચનો બોલવા યોગ્ય નથી. તું યુદ્ધ કરે તો તારા બળની મને ખબર પડે. આજની રાત ભલે તું તારા અંતઃપુરમાં સ્ત્રીઓ સાથે રંગરંગા ખેલી લે, તારા મિત્રો સાથે આનંદ પ્રમોદ કરી લે, તારા રાજ્યની રક્ષા માટે તારા ઉત્તરાધિકારીને રાજ્યાભિષેક પણ કરી લે. સૂર્યોદય થતા સુધી હું મારા ક્રોધને વશમાં રાખીશ. સમજી તને આટલો સમય આપું છું. હે વાનર મદિરાચોર, ચકચૂર, અશાવધ, કાયરની પેટે યુદ્ધમાંથી નાસી છૂટનાર, શસ્ત્રરહિત, નિર્બળ તથા કામક્ષત પુરુષોને હણનાર પૂર્ણત્યાગ હત્યારો કહેવાય છે. હે રામ, દંભોપીના આવા ગર્વપૂર્ણ વચનો સાંભળી અને વાલી અટ્ટહાસ્ય કરતા પોતાની વગેરે સૌ સ્ત્રીઓને મહેલમાં ચાલ્યા જવાની આજ્ઞા આપ્યા બાદ રાક્ષસને પડકાર
ત્યાર બાદ દેવરાજ ઇન્દ્રએ આપેલી જપમાળા ડોકમાં નાખી અને તરત દુંદુભી પર તૂટી પડ્યો. દુંદુભી મહિષ રૂપે આવ્યો હતો, તેથી તેના બે શિંગડા પકડી અને ગુમાવી તેણે પૃથ્વી પર પકડી અને 1 યોજન જેટલે દૂર ફેંકી દીધો. એ અસુરના દેહમાંથી નીકળેલા લોહીના બિંદુ ઉડી અને મતંગ ઋષિના આશ્રમમાં પડ્યા. પછી તે સિંહાસન કરી અને વાતાવરણ ગજવી મૂક્યું. થોડી વારે દુંદુભી સ્વચ્છ થઈ અને લડવા તૈયાર થયો. બંને વચ્ચે દારૂણ યુદ્ધ થયું. વાલી તો ઇન્દ્ર સમાન બળવાન હતો. તેણે રાક્ષસને મુષ્ટિ પ્રહાર કર્યા, લાતોનો પ્રહાર કર્યો, છતાં રાક્ષસ હિંમત નહીં હાર્યો. છેવટે તે વૃક્ષો અને શિલાઓથી પ્રહાર કરવા લાગ્યો. ધીમે ધીમે રાક્ષસનું જોર નહીં હાર્યો ઘટવા માંડ્યો. આ તકનો લાભ લઈ અને પરાક્રમી વાલી રાક્ષસને ઉચકી અને વારંવાર પૃથ્વી પર પછાડી તેને મોતના મુખમાં ધકેલી દીધો. તેના મૃતદેહ 1 યોજન દૂર ફેંકી દીધો. હવે રાક્ષસના રુધિરના છાંટા મતંગ ઋષિના આશ્રમમાં પડ્યા. તેથી આશ્રમ અને વન વિસ્તારને અપવિત્રતા થયેલા જોઈ અને ઋષિ ક્રોધથી પ્રજ્વળી અને આવી પવિત્રતા આચરણના વિશે વિચારવા લાગ્યા. તેઓ તપાસ કરવા આશ્રમની બહાર આવ્યા તો તેમણે એક ખાબોચિયામાં મહર્ષિ રૂપધારી દુંદુભી રાક્ષસને ઊંધે માથે પડેલો દીઠો. આ રાક્ષસને હણનારો કોણ છે તે મુનિએ તપોબળથી જાણી લીધું. આ કૃત્ય વાનરરાજ વાલીનું જ હતું. આથી કોપમાન માતંગ મુનિ વાલીને શાપ આપ્યો કે જેને મારા આશ્રમમાં તથા આ વન વિસ્તારને રુધિરથી અપવિત્ર કર્યો છે, એ ભૂલી ચૂકે પણ અહીં પ્રવેશ કરશે તો જીવતો નહીં રહે. દુષ્ટ વાલીના મંત્રીઓ મિત્રો જે કોઈ પણ અમારા વનમાં વસતા હોય તે સૌએ પણ મારા આ વચનો સાંભળી અને અન્યત્ર ચાલ્યા જાઓ. જો તેઓ અહીં રહેશે તો હું તેમને પણ શાપ આપીશ, કેમ કે તેઓ પુત્રવત રક્ષણ કરેલા આ વનમાંના પત્ર, પુષ્પ, ફળ, મૂળ વગેરેનો નાશ કરે છે. આજે અહીં રહેવાની છૂટ આપું છું, પણ જો કાલે તેઓ અહીં રહેશે તો મારા શાપથી હજારો વર્ષ સુધી જળપથ્થર થઈને રહેશે. હે રામ! મતંગ મુનિના શાપ સાંભળી અને સર્વે વાનરો વાલી પાસે દોડ્યા અને શાપની વાત કરી. એ સાંભળી અને વાનર રાજા વાલી અત્યંત દુઃખી થયો. તેણે મતંગ ઋષિ પાસે જઈ હાથ જોડી શાપની નિવૃત્તિ માટે ઘણી ઘણી પ્રાર્થના કરી, ક્ષમા માંગી. મતંગ મુનિનો જવાબ આપ્યા વિના પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. બસ ત્યારથી જ વ્યાકુળ વાલી આ ગિરિરાજ ઋષ્યમુખ પર્વત પર આવી શક્યો નથી, નજર પણ માનતો નથી. તેથી હું નિર્ભયતાથી અહીં વિચરી શકું છું. અહીં વાલી ફેંકેલા દુંદુભીના દેહનું હાડપિંજર હજી પણ આ વનમાં પડેલું છે. તેને કોઈ ઉચકી શકે તેમ નથી. વળી સામે સાત વૃક્ષો હારોહાર દેખાય છે. તે વાલી અનેક વાર વીંત્યા હતા. હે રામ! આ રીતે મેં તમને વાલીનું અપ્રિતમ પરાક્રમ કહી સંભળાવ્યું. હવે તમે વિચારી જુઓ કે આવા મહાબળવાન વાલી તમે યુદ્ધમાં કેવી રીતે નાશ કરી શકશો. સુગ્રીવે આ પ્રમાણે વાલીના પરાક્રમ અને બળનું વર્ણન કર્યા બાદ રામને કહ્યું કે હે રામ, હવે મારે તમારા બળ અને પરાક્રમ જોવા છે. જો તમે સામે રહેલા 7 સાલ વૃક્ષમાં એક વૃક્ષને એક જ વાણથી છેદી નાખો અને અહીં પડેલા દુંદુભીના હાડપિંજરને તમારા ચરણની લાથી મનુષ્ય જેટલું દૂર ફેંકો તો વાલીનો વધ કરી શકશો એવા વિશ્વાસ મને બેસે. હવે હું તમને દુંદુભીના હાડપિંજર બતાવું છું. કપિશ્રેષ્ઠ સુગ્રીવ રામ લક્ષ્મણને દુંદુભીના હાડપિંજર પાસે લઈ ગયો. ત્યારે રામે પોતાની લીલાથી જ તે હાડપિંજરને પોતાના અંગૂઠાની એક જ ઠોકર એવી મારી કે તે ઉછળી અને 10 યોજન દૂર જઈને પડ્યું. પછી સુગ્રીવે રામને કહ્યું કે રઘુવીર, તમે તમારા ધનુષ્ય પર તેજસ્વી બાણનું સંધાન કરી સાલ વૃક્ષને છેદો. તમે પરાક્રમમાં શ્રેષ્ઠ છો તેમાં શંકા નથી. તમે પુરુષ માત્રમાં પરાક્રમ વાળા છો તેનું પણ પ્રમાણ હમણાં મળી જશે. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિશિકકાંડમાં 11મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 12. રામચંદ્રજીનું અદ્ભુત બળ. 7 સાલ છેદન. વાલી સુગ્રીવના યુદ્ધનો પ્રારંભ. વાનર રાજા સુગ્રીવના વચનો સાંભળી તેને વિશ્વાસ બેસે તે માટે રામે તરત જ હસ્તક ધનુષ્ય ધારણ કર્યું અને પ્રચંડ ટંકાર કરી બાણ ચઢાવ્યું. ત્યારે ચારે દિશાઓ ગાંજી ઉઠી. છૂટેલું બાણ હારબંધ ઉભેલા 7 સાલ વૃક્ષોને વીંધી તથા પૃથ્વીના 7 પડ વીંધી અને પાતાળમાં પ્રવેશ્યું. તે બાણ એક જ ક્ષણમાં પાતાળમાંથી નીકળી અને વેગપૂર્વક પુનઃ રામ પાસે રહેલા પાથામાં આવીને દાખલ થયું. આ જોઈને સુગ્રીવ હર્ષિત થઈ અને રામને ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી અને બોલ્યો કે હે સર્વે અસ્ત્ર શસ્ત્ર વિદ્યાને જાણનારા શ્રેષ્ઠ શૂરવીર, તમે અમુક બાણોથી ઇન્દ્ર આદિ દેવોનો નાશ કરવા પણ શક્તિમાન છો. તો પછી વાલીને તો વિચારતો જ નથી. શ્રી હે રઘુનાથ, માત્ર એક જ બાણે કરી અને દ્રઢ મુખવાળા 7 સાલ વૃક્ષોને, પર્વતો અને ભૂમિના વિદારણ કરનારા મહાસમર્થ એવો તમારી સામે કોણ ટક્કર લઈ શકે? તમારા જેવા મિત્રો મળવાથી મને ખૂબ આનંદ થાય છે. મારા સઘળા શોક દૂર થયો. હવે હું તમને વંદન કરી અને આજીજી કરું છું કે તમે મારા શત્રુ બનેલા ભાઈ વાલીનો શીઘ્ર સંહાર કરો. રામે સુગ્રીવને લક્ષ્મણ સમાન પ્રેમ દર્શાવતા કહ્યું કે હે સુગ્રીવ, તું 100 પહેલા કિશિકધા નગરી જા અને
પૂરતા ભાઈ એવા દુષ્ટ વાલીનો યુદ્ધ માટે લલકાર, અમે સૌ તારી પાછળ જ આવીએ છીએ. અને થોડીક જ વારમાં સુગ્રીવની આજ્ઞાથી હનુમાનજી, બળવાન મંત્રીઓ અને લક્ષ્મણ સહિત શ્રીરામ ઋષ્યમુખ પર્વત પરથી નીકળી અને કિષ્કિંધા નગરી નજીક આવેલા ઘોર જંગલમાં પહોંચ્યા. તે બધા નગરીની બહાર વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. સુગ્રીવ નગરના દરવાજા આગળ ગયો અને વાલીનો આકાશભેદથી ગર્જના કરવા લાગ્યો. એ સાંભળી અને મહાપરાક્રમી વેગપૂર્વક પોતાના મહેલમાં નીકળી અને દરવાજા પાસે ઉભેલા સુગ્રીવ સમક્ષ આવીને ઉભો. સુગ્રીવ તરત જ તેને પડકાર્યો. પછી બંને ભાઈઓનું તુમુલ યુદ્ધ શરૂ થયું. અહીં તો બે ભાઈઓ જીવ આવીને લડી રહ્યા હતા. બંને ભાઈઓને ઇન્દ્રના વ્રજ જેવી લાત મૃત્યુના પ્રહાર કરવા લાગ્યા. વીજળીના કડાકા જેવો ઘોર ધ્વનિ હતો. તે સાંભળી અને સુગ્રીવને મદદ કરવા માટે પોતાના ધનુષ્યનું સજ્જ કર્યું. પરંતુ સુગ્રીવ વાલી બંને ભાઈઓ સરખા દેખાવાની ઊંચાઈમાં સરખા અને સહમ બાંધાના હતા. તેથી રામ મૂંઝાયા. એમાં બેમાંથી વાલી કોણ, સુગ્રીવ કોણ એમ બાણવાનું આમ તેઓ ઓળખી નહીં શક્યા. તેથી તેમણે વાલીને તીવ્ર મૃત્યુ પરથી અંધમુઆ થયેલા સુગ્રીવ વાલીથી હારી તેના હાથમાંથી છટક્યો. તેને પોતાના રક્ષણ કરવા રામને ક્યાંય નહીં જોતા ગભરાઈ અને ઋષ્યમુખ પર્વત તરફ નાસી છૂટ્યો. ક્રોધે ભરાયેલો વાલી પણ સુગ્રીવ પાછળ દોડ્યો. સુગ્રીવ તો ઝપાટાબંધ પર્વત પર પહોંચી ગયો, પણ માતંગ ઋષિના શાપને કારણે વાલી ત્યાં જઈ શકે તેમ નહોતો. તેથી સુગ્રીવને તેણે કહ્યું કે સુગ્રીવ, મારાથી વધુ આગળ હવે આવી શકાય તેમ નથી, તેથી જા. આજે તો તને જતો કરું છું. આમ કહી વાલી કિષ્કિંધામાં પ્રવેશ્યો. આ બધો જોઈ હનુમાન, લક્ષ્મણ અને બીજા વાનરો અને રામ પણ ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવ પાસે ગયો. બધાને જોઈને સુગ્રીવ લજા પામ્યો અને ભોંય પર ખોતરતો નીચે જોઈ રહેતી દિનવાણીથી રામને કહેવા લાગ્યો કે હે પ્રભુ, તમે મારી આગળ તમારું પરાક્રમ બતાવ્યું. વળી તું વાલીનો વધ માટે લલકાર એમ કહી મને તેની સાથે યુદ્ધ માટે પ્રેર્યો. વળી મને શત્રુને હાથે લાતો મૃષ્ટિ પ્રહાર ખવડાવ્યા. આ તમે શું કર્યું રાખો? તમે ત્યાંથી ઝાડાની ઓથે છુપાઈને બધું જોતા હતા, છતાં મારી વારે નહીં આવ્યા. અહીંથી નીકળતી વખતે જો તમે કહ્યું હોત કે હું વાલીને મારીશ નહીં, તો હું વાલી સાથે યુદ્ધ કરવા ગયો જ નહીં હોત. સુગ્રીવની દિનવાણી સાંભળી રામે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તું વ્યર્થ ક્રોધ કરે છે. મેં એ વેળા કેમ બાણ નહીં છોડ્યો તેનું તું કારણ સાંભળ. તું અને વાલી બંને દેખાવમાં, ઊંચાઈમાં, રૂપમાં, તેજમાં, પરાક્રમમાં, સર્વમાં એક સરખા જ દેખાવ છો. તેથી યુદ્ધ વેળા હું તમારા બેમાંથી કોણ છે તે ઓળખી શક્યો નહીં. શત્રુઓનો વિનાશ કરનારું બાણ જો કદાચ તને વાગે તો ભારે અનર્થ થઈ જાય. મેં ઉતાવળે બાણ માર્યું હોત અને કદાચ તારો સંહાર થયો હોત તો વાનરરાજ, હું તો જગતમાં મૂર્ખ અને બાળવત જ ગણાત. વળી અભય આપેલા અને મને શરણે આવેલાનો વધ કરવાનું મહાન પાપ મને જ લાગ્યું હોત. માટે જે કંઈ થયું છે તે યોગ્ય જ થયું છે. હે વાનરરાજ, હું સીતા અને લક્ષ્મણ ત્રણે તારે આધીન છીએ. માટે સુગ્રીવ ભાઈ, તું શંકા છોડી અને વાલી પાસે પુનઃ યુદ્ધ કર. હું યુદ્ધમાં એક જ મારથી વાલીને હણી નાખીશ. તો તેને પૃથ્વી પર તરફડિયા મારતો જશે. હું ફરીથી તમને બંનેને ઓળખવામાં ભૂલ ન કરું તે માટે આ વખતે તું કોઈ ચિહ્ન ધારણ કર. સુગ્રીવ વિચાર કરતો હતો. લક્ષ્મણે રામના સૂચનથી ગજપુષ્પની નામના ફૂલની મોટી માળા સુગ્રીવને ડોકમાં નાખી દીધી. આથી સુગ્રીવની શોભા અત્યંત વધી ગઈ. સુગ્રીવ ફરીથી રામ, લક્ષ્મણ, હનુમાન તથા અન્ય વાનરો વગેરે સાથે કિષ્કિંધા નગરી તરફ પ્રયાણ કરવા જવાને તૈયાર થયો. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિષ્કિંધાકાંડમાં 12મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 13મો. યુદ્ધ માટે પ્રસ્થાન. મુનિઓનું વર્ણન. રામચંદ્રજી સુવર્ણ મંડિત મોટું ધનુષ્ય તથા યુદ્ધમાં વિજય આપનાર સૂર્ય 7 તેજસ્વી બાણો ગ્રહણ કરી અને સુગ્રીવ વગેરે સહિત કિષ્કિંધા નગરી ભણી જવા નીકળ્યા. મોખરે કપિરાજ સુગ્રીવ અને ધર્માત્મા લક્ષ્મણ ચાલતા હતા. તેમની બંનેની પાછળ પવનસુત હનુમાન, પરાક્રમી નલ, નીલ અને યુથિપતિત્યો પણ વડો જેવો મહાતેજસ્વી તાર ચાલતા હતા. માર્ગમાં સૌ વસંતની રળિયામણી શોભા નિહાળતા હતા. મંદોમંદ હાથીઓ અને વિકરાળ વાનરો દેખાતા હતા. ત્યાં માર્ગની બાજુએ ગાંઠ વન જોઈ રામે સુગ્રીવને પૂછ્યું કે હે સુગ્રીવ, આ ઘાટ વૃક્ષો વાળું અને કદલી વૃક્ષોથી વીંટળાયેલું છે તે શું છે? શું તેમાં કોઈ ઋષિઓનો આશ્રમ છે? તેમાં કોણ વસે છે? સુગ્રીવે કહ્યું કે હે રામ, મન અને નયનનો સાતા આપનાર અને થાક દૂર કરનાર અનેક ઉદ્યાનોની યુક્ત આ વનમાં એક વિશાળ આશ્રમ છે. તેમાં પૂર્વે સપ્તજન નામે પ્રસિદ્ધ અને નિર્મળ વ્રતવાળા 7 ઋષિઓ વસતા હતા. તે 7 ઋષિઓ ઊંધે મસ્તકે તપસ્યા કરતા હતા. રાત્રે અને શિયાળામાં તેઓ જળમાં શયન કરતા હતા. 6 દિવસ નિરાહાર રહેતા હતા અને 7મે દિને માત્ર હવાનું જ ભક્ષણ કરતા હતા. આ પ્રમાણે 700 વર્ષોની તીવ્ર તપસ્યા કરી અને તેઓ સંદેહ સ્વર્ગે સિધાવે છે. તેમને સુનકાર
એવો આ આશ્રમ છે. તેમના તપના બળ વડે આ આશ્રમ પર પરાક્રમ કરવાની ઇન્દ્ર વગેરે દેવોની પણ તાકાત નથી. વંચર પ્રાણીઓ શુદ્ધ આશ્રમથી દૂર રહે છે. આશ્રમમાં કેટલીક વાર ગીત સંગીત સંભળાય છે. ક્યારેક તો આશ્રમમાંથી અપ્સરાઓનું મધુર ગાન અને પાલનો ઝણકાર પણ સંભળાય છે. વાજિંત્રોના કર્ણપ્રિય નાદ સંભળાય છે. ક્યારેક તો વળી આશ્રમમાંથી એટલી બધી સુવાસ નીકળે છે કે આખો વન્ય પ્રદેશ સૌરભયમ બની જાય છે. આશ્રમમાં સપ્ત મહર્ષિઓના નિત્ય હોમ કરવાનો ક્ષેત્રાગ્નિ અગ્નિહોત્ર અગ્નિ હજી પણ પ્રકાશી રહ્યો છે. જેનો ગાઢ ધુમાડો વૃક્ષોની ટોચો પર છબાયેલો રહે છે. તેથી વૃક્ષો જાણે મેઘ સમૂહથી છવાયેલા વન્યુમણીના પહાડો જેવા શોભે છે. ધર્માત્મા રામ, તમે તમારા નાના ભાઈ લક્ષ્મણ સહિત હાથ જોડી નર્મપણે એ સપ્તજન મહર્ષિઓને ઉદ્દેશી અને પ્રણામ કરો. જે શુદ્ધ અંતઃકરણ વાળા હે મહર્ષિઓને ઉદ્દેશી અને પ્રણામ કરે છે તેના દેહમાં કશું પાપ રહેતું નથી, તેનું કલ્યાણ થાય છે. સુગ્રીવનું વચન સાંભળી રામ બંને હાથ જોડી અને સપ્ત ઋષિઓને ઉદ્દેશી અને પ્રણામ કર્યા. પછી સુગ્રીવ વગેરે વાનરો સાથે રામે ઉતાવળી ચાલી કિષ્કિંધા પડી પ્રયાણ કર્યું. તેઓ થોડેક દૂર ગયા. કિષ્કિંધા નગરી જોઈ સૌ કિષ્કિંધા નગરીમાં નજીક આવી પહોંચ્યા. રામ લક્ષ્મણે ધનુષ્ય ધારણ કર્યા. તેજસ્વી બાણના સંધાન કર્યા. વાનર મંત્રીઓ અને અસ્ત્રો ધારણ કર્યા. વાલી સાથે યુદ્ધ કરવા સૌના મન થનગનતા હતા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિષ્કિંધા કાંડમાં 13મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 14મો. વાલી સિદ્ધિનું યુદ્ધ. વાલીને આહવાન. કિષ્કિંધા નગરી નજીક વનમાં બધા આવ્યા અને વૃક્ષ નો થડથી પાછળ લપાઈ ગયો. પછી સુગ્રીવ નગરના દરવાજા પાસે ગયો અને ગગનભેદી ગર્જના કરવા લાગ્યો. તેણે વાલીને યુદ્ધ માટે પોકાર્યો. પછી તરત જ સુગ્રીવ રામની પાસે આવીને કહ્યું કે પ્રભુ, મેં જઈ અને વાલીને યુદ્ધ માટે પડકાર્યા છે. થોડીક જ વારમાં યુદ્ધ કરવા નીકળશે, માટે તમે મને વાલીને હણવા માટે લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરો. સુગ્રીવનું વચન સાંભળી અને દશરથ પુત્ર રામે કહ્યું કે હે મિત્ર સુગ્રીવ, આજ તો લક્ષ્મણને તારી ઓળખ માટે તારી ડોકમાં ગજપુષ્પી ફૂલોની માળાનું ચિહ્ન રાખ્યું છે. તું તો જાણે કે નક્ષત્ર માળાથી વીંટળાયેલો સૂર્ય જોઈએ તેવો શોભે છે. તું ચિંતા ન કર, આજે હું યુદ્ધમાં એક જ બાણ મૂકી તારા ભય અને વેરનો અંત આવશે. પ્રથમ તું તારા શત્રુ વાલીને બતાવ, એટલે તો વાલી મારા બાણથી હણાય અને તરત જ પૃથ્વી પર પડી અને ધૂળમાં તરફડિયા મારશે. આજે જો વાલી ઘેર જીવતો પાછો જાય તો તું મારી નિંદા કરજે. આજે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. તારી ગર્જના સાંભળી અને વાલી હજી અંતઃપુરમાંથી બહાર નીકળ્યો નથી. તું પુનઃ ગર્જના કરજે, જેથી વાલી ક્રોધથી ધુઆ થતો નગાર બહાર દોડી આવે. રામચંદ્રજીના વચન સાંભળી સુગ્રીવ પુનઃ ગગનને ભેદી નાખે તેવી મોટી ગર્જના કરી. આથી વનમાં હરણો, ગાયો, પશુ પક્ષીઓ આકુળ વ્યાકુળ થઈ અને નાસભાંગ કરવા લાગ્યા. રામચંદ્રજીના પરાક્રમથી સુગ્રીવનું તેજ વધ્યું હતું. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિષ્કિંધા કાંડમાં 14મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 15મો. વાલી સુગ્રીવનું યુદ્ધ. તારાનો હિતોપદેશ. સુગ્રીવની ભયંકર ગર્જનાથી કિષ્કિંધા નગરી ગાજી ઉઠી. અંતઃપુરમાં રહેલો વાલી પણ તે સાંભળી અને આશ્રમમાં ગરકાવ થઈ ગયો. તેના રોમે રોમ ક્રોધાગ્નિથી પ્રજ્વળી ઉઠ્યા. તેનો મદ ઉતરી ગયો. તે રાહુએ ગ્રસેલા સૂર્યની જેમ ક્રાંતિહીન થઈ ગયો. તે તરત અંતઃપુરમાંથી બહાર નીકળ્યો. તેના પગલા ધમધમ થતા હતા. અંતઃપુરમાંની વાલીની પટરાણી તારા જ ગર્જના સાંભળી અને અત્યંત ભયભીત થઈ ગઈ હતી. તે વાલીને આલિંગન આપી અને હૃદય સાથે ચાંપી અને હિતવચન કહેવા લાગી કે હે નાથ, જ્ઞાનીજનોના ક્રોધને ફળ કડવા કહ્યા છે, માટે તમે ક્રોધનો ત્યાગ કરો. યુદ્ધમાં તમને કોઈ પરાજિત કરી શકે તેમ નથી. તમારા શત્રુ સુગ્રીવ તમારા કરતા અતિ બળવાન છે, તો તમે તેનાથી ઓછા બળવાન નથી. તો પણ રાત્રિની વખતે યુદ્ધે ચડવા કરતા હે નાથ, રાત વીતી જવા દો. સવારે તમે સુગ્રીવ સાથે યુદ્ધે ચડજો. થોડા દિવસ પહેલા તમારો ભાઈ સુગ્રીવ યુદ્ધમાં તમારે હાથે માર ખાઈને માંતંગ વનમાં નાસી છૂટ્યો હતો. તે તમારે હાથે હારી ગયેલો તે આજે ફરી પાછો આવી અને તમને યુદ્ધ માટે પડકારી રહ્યો છે. તેનું કોઈ સબળ કારણ હશે. મને મનમાં શંકા થઈ છે. કોઈ પ્રકારનો લાંબો વિચાર કર્યા વિના તમે આમ એકાએક યુદ્ધે ચડો એ મને યોગ્ય લાગતું નથી. વળી જે નિમિત્તે હું તમને યુદ્ધે ચડવા વારું છું તે તમને કહું છું તે સાંભળો. આ વખતે સુગ્રીવના યુદ્ધનો ઉન્માદ, ગર્વ અને ગર્જનાનો વેકોલ જુદા જ પ્રકારનો છે. તે કંઈ કોઈની સહાય લીધા વિના આવ્યો નહીં હોય. તે કોઈની મોટી સહાય લઈને જ આવ્યો હોય જોઈએ. તેથી જ તે મોટી ગર્જનાઓ કરે છે. તેણે કોઈ સમર્થ પુરુષની સાથે મૈત્રી બાંધી હોવી જોઈએ. સુગ્રીવ પરીક્ષા કર્યા વિના કોઈની મૈત્રી બાંધે તેવો તો નથી. તેને ઓછો ચતુર અને બુદ્ધિશાળી માનશો નહીં. હે નાથ, થોડા વખત પહેલા આપણો અંગદ કુમાર વનમાં ગુપ્તચરો સાથે ફરવા ગયેલો. ત્યારે તેણે સુગ્રીવની પ્રવૃત્તિઓ જાણી હતી. તેણે મને જણાવ્યું કે તમારા હિતમાં જ તેથી કહું છું તે સાંભળો. અંગદે કહ્યું હતું કે અયોધ્યાના મહારાજ દશરથના મહાસુરવીર પુત્ર રામ અને લક્ષ્મણ પિતાનું વચન પાળવા માટે વનવાસ આવેલા છે.
તે બંને મહાપરાક્રમી સુગ્રીવનું હિત કરવા માટે અગ્નિની સાક્ષી સુગ્રીવની સાથે મૈત્રી બાંધે છે. એ બંનેના જ્યેષ્ઠ શ્રી રામચંદ્રજી અત્યંત પરાક્રમી, સ્વજન પ્રિય, તેજસ્વી, સંકટગ્રસ્ત જીવોના સહાયક અને સત્ય પ્રતિજ્ઞા પાલક છે. સર્વે ગુણ સંપન્ન છે. તેઓ સુગ્રીવના પરમ મિત્ર બન્યા છે. હે કપિધ્વજ, એ ધર્માત્મા રામની સાથે વિરોધ કરવો યોગ્ય નથી. તેનો વિરોધ કરવાથી મહા અનર્થ થશે. હે સ્વામી, હું તમને ઉદ્દેશ આપતી નથી, પણ તમારા હિત માટે આ બધું કહી રહી છું. તમે તમારા નાના ભાઈ સુગ્રીવ સાથેના વેરનો ત્યાગ કરી યુદ્ધનો વિચાર વાળ કરો, તેનો પ્રેમ સંપાદન કરી તેનો સ્વરે યુવરાજ પદે અભિષેક કરો. એમ કરતા તમારે રામ સાથે પણ સ્નેહ બંધાશે. તમે સુગ્રીવ સાથે વેર ત્યાગી અને પ્રેમ સંબંધમાં તો એ ગમે તેવો પણ તમારો ભાઈ છે. તે તમારાથી નજીક કે દૂર રહેતો તો પણ તમારો જે મૂંઝાણ્યો ભાઈ છે, તમારે તેના પ્રત્યે બંધુભાવ રાખવો જોઈએ. તમે આપણું હિત કલ્યાણ ઈચ્છતા હો તો સુગ્રીવ સાથે વેર ત્યજી અને દાનમાંથી તેનો સત્કાર કરો. આખરે પણ તમારે બંધુભાવ કેળવ્યા વિના છુટકારો નથી. તમે જો મને તમારી હિતે જો માનતા હો તો મારી આટલી વિનંતી માન્ય રાખો. રામની સાથે વેર કરવું જરા પણ યોગ્ય નથી. રામે ઘણા રાક્ષસો હણ્યા છે. સદગુણી તારાએ વાલીને આ પ્રમાણે ઘણા બોધ વચનો કહ્યા, પણ તેના માથે કાળ ભમતો હતો. વાલીને તારાના વચનોથી કોઈ અસર થઈ નહીં. કાળવાસથી બંધાયેલા તેની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ ગઈ. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિષ્કિંધાકાંડમાં 15મો સર્ગ સંપૂર્ણ. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય સિયારામ.